સેશન આજના સેશનમાં આપણે વાત કરવાની છે પાંજા કચ્છની, એટલે કે આપણા કચ્છની વાત કરવા જઈ રહ્યા છીએ. પહેલા તો કોઈ પણ વિષય ભણીએ ને, કોઈ પણ સબ્જેક્ટ ભણીએ, એની વિષય વસ્તુ સમજવા માટે પહેલા એનું આપણને સ્થાન ખબર પડી જોઈએ, ત્યારબાદ એનો ભવ્ય ઇતિહાસ ખબર પડવો જોઈએ. તો આપણે નીકળ્યા છીએ સફરે, અને એ સફર કેની છે? તો કે એ સફર છે જિલ્લાઓની સફર. કેની સફર છે? જિલ્લાઓની સફર. જો આપણે કઈ રીતના આમાં આગળ વધીશું એની એક નાનકડી રૂપરેખા આપી દઉં છું, બરાબર. આજે કચ્છ જિલ્લાનું ઇન્ટ્રોડક્શન છે, માત્ર ઇન્ટ્રોડક્શન જ થશે. ઓકે, માત્ર ને માત્ર ઇન્ટ્રોડક્શન જ થશે, કારણ કે આજનો દિવસ જે છે આજના દિવસ માટે 1 કલાક ફાળવેલી છે. 1 કલાકથી વધુ કલાકો જે છે એ આજના દિવસે હું લઈ શકું એમ છું નહીં, પણ પ્રોમિસ કે આપણે હવેથી પ્રયત્ન કરીશું કે વધુમાં વધુ કલાકો લઈ શકીએ. જો સાહેબ, આમાં એક પહેલો ઇતિહાસ આપણે ભણીશું, પહેલો મુદ્દો ભણીશું, અને એ હશે ઇતિહાસ. કયો મુદ્દો હશે? ઇતિહાસ. બીજો મુદ્દો જે છે એ બીજો મુદ્દો આપણે ભણીશું ભૂગોળ. કયો વિષય ભણીશું? ભૂગોળ. એટલે કે ભૂગોળનું પાસું જે છે એ પણ આપણે ચેક કરીશું. ત્રીજું પાસું જે છે એ આપણે જોઈશું ત્યાંનો સાંસ્કૃતિક વારસો. ક્યાંનો સાંસ્કૃતિક વારસો? સાહેબ, કચ્છનો. જે જિલ્લામાં નીકળ્યા છીએ એનો સાંસ્કૃતિક વારસો, બરાબર. અને આ સાંસ્કૃતિક વારસાની સાથે સાથે આપણે ત્યાંનું અર્થતંત્ર પણ સમજવાનો પ્રયત્ન કરીશું. એ જ ભાગની આપણને બંધારણીય માહિતી જે છે એ બંધારણીય માહિતી પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. કે સાહેબ, એક સમય હતો કે કચ્છમાં જે રાજવીઓ રાજ કરતા હતા, એ રાજાઓ જે છે એ રાજાઓ પોતાનું રાજ શાસન કઈ રીતના કઈ પ્રણાલીથી ચલાવતા હતા, એ એનો બંધારણીય ઇતિહાસ થઈ ગયો. આજે કંઈક છે તો એ પણ આપણે સમજી લેશું. ઓકે, ચલો. જો સાહેબ, કોઈ પણ કદાચ કોઈ આગુ પાછું આવે અને આડી અવડી કોમેન્ટ કરે તો લેટ ધેમ ડુ. ઓકે, તેને કરવા દેજો, કારણ કે એ લોકો એ નબીરાઓનું કામ જ એ હોય છે, બરાબર. હા, એ લોકોનું કામ જ એ હોય છે. બહેનો છે એટલે નકર એ લોકોને બહુ સારી રીતના હું સમજાઈ શકું, બરાબર. અને સાહેબ, ત્રેવડ હોય ને હકીકતમાં છઠ્ઠીનું ધાવણ ધાવ્યા હોય સાહેબ, તો હું તમને ચોખ્ખું ઓપન ઇન્વિટેશન આપું છું, બરાબર. અને મારો કોન્ટેક્ટ નંબર લખી નાખજો 8000037272. મહેરબાની કરીને આજે મને છેડશો નહીં. આજે મારો મગજ જે છે એ કાંઈ ઠેકાણે છે નહીં, નકામું થશે, બરાબર. અને જે ભણવા આવ્યા છે એને ભણવા દેજો. ચાલો આગળ વધીએ આપણે. તો હવે આપણે વાત કરીએ ઇતિહાસની. સાહેબ, આપણે ઇતિહાસમાં એ કચ્છ જે છે એ કચ્છના ઇતિહાસની શરૂઆતથી શરૂ કરીશું આપણે. અને આપણે મેઇન ક્યાં સુધી પહોંચવાના છીએ? આપણે મેઇન પહોંચવાના છીએ કે એ ઇતિહાસ જે છે એ ઇતિહાસના ભાગરૂપે ભારત જ્યારે આઝાદ થાય છે, આપણને આઝાદી મળે છે ત્યાં સુધીના ઇતિહાસ જોવાની આપણે પ્રયત્ન કરીશું. ઓકે, ત્યાં સુધીનો આપણે પ્રયત્ન કરીશું. પછી એક પહેલું એવો પણ લેશું કે આજ સુધીનો ઇતિહાસ પણ સાથે આપણે જોઈ લેશું. ઓકે, તો શરૂઆત જોશું, ત્યારબાદ આઝાદી સુધીનો ઇતિહાસ જોશું, ત્યારબાદ આજ સુધીનો ઇતિહાસ અલગ રીતના આપણે વિભાજિત કરીશું. આજ કચ્છમાં કયા રાજાઓ થઈ ગયા, કયા રાજાના સમયમાં શું થયું. પહેલા તો એક ઓવરઓલ ઇતિહાસ આપી દઈશ તમને, મતલબ કે ઉપર છલ્લો ઇતિહાસ આપી દઈશ કે આ ઇતિહાસ છે. ધારો કે હું તમને એમ કહું સિંધુ ખીણની સંસ્કૃતિના આ નગરો એમાંથી મળી આવ્યા છે. પછી આપણે જ્યારે સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ એમાં આગળ ધપીશું ત્યારે હું તમને સમજાવીશ. સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ જ્યારે આપણે આગળ ધપીશું ત્યારે હું તમને પર્ટિક્યુલર એ વસ્તુ સમજાવીશ. ધારો કે આપણે કોઈ શહેર પર જઈએ છીએ તો એ શહેરનો આપણે ઇતિહાસ સમજીશું, એ શહેરની ભૂગોળ સમજીશું, એ જ શહેરનો સાંસ્કૃતિક વારસો સમજીશું. જો પહેલા આપણે શું કરવાનું? કચ્છનો સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને ઇતિહાસ સમજીશું. પછી જે શહેરમાં જઈએ છીએ એ શહેરનો સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને ઇતિહાસ સમજવાનો પ્રયત્ન કરીશું. ધારો કે ભુજ છે તો ભુજનો કંઈક ઇતિહાસ હશે, ભુજ છે તો એમાં ભુજીયો ડુંગર છે, ભુજ છે તો સાંસ્કૃતિક ધરોહર છે, હેને, કે ત્યાં આપણને રક્ષક નામનું વન જોવા મળે છે. આ જ ભુજ જે છે એ ભુજમાં હમીરસર નામનું તળાવ છે. આ જ ભુજ જે છે ત્યાં તમને પ્રાગજી મહેલ જોવા મળે છે, ભુજીયો કિલ્લો મળે છે, ભુજંગનાથનું મંદિર જોવા મળે છે. એ શહેર સાથે આપણે આગળ ધપીશું, બરાબર. ચલો, પછી આ જ વારસામાં આપણે શહેરમાં બધું આવી ગયું. એના રહેણાંક આવી ગયા, એના પોશાક આવી ગયા, એના ખાનપાન આવી ગયા, બરાબર. બધું જ આવી ગયું છે. તળાવ આવી ગયા, કુંડ આવી ગયા, વાવ આવી ગયા, ફલાણા આવી ગયા, ઢોકળા આવી ગયા, બધું આવી ગયું, બરાબર. ચલો, પછી સાહેબ આ જ શહેર નહીં, શહેરના દ્રષ્ટિએ જોશું તો ઠીક છે, બાકી એમ નામ ઓવરછલ્લી એક એવો ટોપિક આપણે ઉપાડીશું, અને એ શું છે? અને એ છે કચ્છના મહાન પુરુષો, હેને, અથવા તો મહાન વિભૂતિઓ.
શું છે? મહાન વિભૂતિઓનો પ્રયત્ન કરીશું જોવાનો, કે જેમાં મોટા મોટા રાજાથી શરૂ કરી, રામસંગ માલણથી શરૂ કરી, કાનજી માલણથી લઈને બરાબર ને બધા જ રાજાઓને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ઇટ વિલ ગો લોંગ, એ બહુ લાંબુ જવાનું છે, મને ખ્યાલ છે કે બહુ લાંબુ જવાનું છે. અને કદાચ એવું પણ બને આપણે કટકા ભણીએ, ઓછું પણ ભણીએ, પણ જેટલું ભણીએ ને એટલું મસ્ત ભણીશું. ચાલો, તો સાંસ્કૃતિક વારસો આખો હું તમને આમાં જિલ્લા વાઇઝ સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર, ચાલો. બાકી સાંસ્કૃતિક વારસો રવિવારના દિવસે 2 કલાક આપણે સ્પેશિયલ ક્લાસમાં ભેગા થઈએ છીએ. સ્પેશિયલ ક્લાસમાં આપણે સાંસ્કૃતિક વારસામાં ભેગા થઈએ છીએ. બરાબર, આ મહિના પૂરતું એ સ્પેશિયલ ક્લાસમાં આ સાંસ્કૃતિક વારસો ફ્રી રહેશે. આવતા મહિનાથી એ હું ત્યાં એ પણ બંધ કરી દઈશ. બરાબર, વીકમાં એકાદી વાર આવીશ અને બે દિવસ આવીશ, 2 દિવસ આપણે કંઈક ફ્રીમાં ભણીશું. ચલો, બંધારણીય ઇતિહાસ સમજવાનો પ્રયત્ન કરીશું, અર્થતંત્ર સમજવાનો પ્રયત્ન કરીશું અને ભૂગોળ સમજવાનો પ્રયત્ન કરીશું. હવે ભૂગોળના તમને ખબર છે કેટલા પહેલુઓ પાડીશું, 2-4 પહેલુઓ ભાગ પાડીશું. કે સાહેબ કચ્છ છે, આપણે કચ્છને સમજવાનો પ્રયત્ન કરી. કચ્છને દરિયા કિનારો છે તો કે હા સાહેબ કચ્છને દરિયા કિનારો છે. કચ્છ જે છે કચ્છમાં ડુંગરાળ પ્રદેશ છે તો કે હા સાહેબ કચ્છમાં ડુંગરાળ પ્રદેશ છે. કચ્છ છે કચ્છમાં મેદાનો છે, હા સાહેબ કચ્છમાં તો મેદાનો પણ છે. કચ્છ છે કચ્છમાં ઉચ્ચ પ્રદેશ છે, હા સાહેબ કચ્છમાં તો ઉચ્ચ પ્રદેશ પણ છે. બરાબર ને, તો બધું જ છે ને કચ્છમાં, ડુંગરાળ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, દરિયો અને ઘટતું તો શું ઘટે છે? અને એ છે રણ પ્રદેશ. આને તે આપણે ભૌગોલિક રીતના વિભાજિત કરવાનો પણ પ્રયત્ન કરીશું. કચ્છને આપણે 2 ભાગમાં વહેંચીએ, કચ્છનો મુખ્ય ભાગ અને કચ્છનું રણ. કચ્છના રણમાં તમને ખબર છે કોઈ પણ જાતના તમને જિલ્લાઓ, તાલુકાઓ જોવા મળતા નથી. ઓકે, તો લેટ સ્ટાર્ટ. આજના સેશનની આપણે શરૂઆત કરી દઈએ. ચલો, બરાબર છે ને બધું? ના સ્પેશિયલ બંધ ને, આ મહિનો આખું છે ડિયર. અને સ્પેશિયલ બંધ નહીં, આપણે 2 દિવસ આવીશું. એટલે તોય તે હું 2 દિવસ એટલે 2 કલાકની ગણતરી રાખો, એટલે 4 કલાક, ચોકો ને 16 કલાક તો તોય આવીશું. હા, નદીઓ પણ આવશે, ગોઈલ કનકસી નદીઓ પણ આવશે. કોઈ ભાગ બાકી નહીં રહી જાય સાહેબ. દિયા મોચી, થેન્ક યુ સો મચ ડિયર. ઓકે, ચાલો, ઓકે, ડન, ખતમ, વાત થઈ ગઈ, ખતમ. ચલો આપણે આગળ વધીએ. અને હું તમને પ્રશ્ન પૂછું પહેલા તો, સાહેબ કચ્છ ક્યાં આવેલું છે? સૌથી પહેલો પ્રશ્ન, કચ્છ ભણતા હોય તમને એટલી ખબર પડી જોઈએ કચ્છ ક્યાં આવેલું છે. યુટ્યુબમાં કન્ટિન્યુ સાહેબ, યુટ્યુબમાં આવીશ જ તે. બરાબર, યુટ્યુબમાં જે છે એ આપણે આ મારા 2 વિષય આપણે ભણીશું. મારા 2 વિષયો હું તમને પાક્કા કરાવી દઈશ. બરાબર, મારા 2 વિષયો જે છે એ આપણે કરીશું. ભૂગોળ અને વારસો આપણે ભણીશું. ચલો, યસ. તો કચ્છનો આપણે વિસ્તાર સમજવાનો પ્રયત્ન કરીએ કે કચ્છ ક્યાં આવેલું છે. તો સૌથી પહેલો આન્સર એ બનશે કે સાહેબ પહેલા તો જો કઈ રીતનું છે હું તમને દોરીને સમજાવું. દોરીશ છતાં પણ તમને દોરેલું જોવાની મજા આવશે. કચ્છ કઈ રીતના છે, કંઈક આવી રીતે છે, જોજો. ઓકે, ડન. પછી ત્યાંથી આવી રીતના આવા ખાંપાઓ જે છે તમને જોવા મળશે. પછી આવી રીતના કંઈક આવું કંઈક ભૌગોલિક વિસ્તાર તમને જોવા મળશે. અને અંતે રાજસ્થાન સાથે કચ્છ સરહદ બનાવી દેશે. ત્યાંથી આગળ જશું એટલે કચ્છમાં અહીંયા તમને એક નાનકડી એવી ખાડીઓ, અહીંયા તમને ક્રીકો જોવા મળશે. અને અહીંયા આ કચ્છ જે છે કચ્છની મોટી ખાડી, જેને આપણે શ્રી ક્રીકના નામે ઓળખી, જેને આપણે કોરીનાળના નામે ઓળખીએ છીએ. ત્યાંથી તમે આગળ જશો એટલે આવો ઉબડ ખાબડ અને કે ખાંચા ખૂંચી વાળો દરિયા કિનારો જે છે એ તમને જોવા મળશે. જો કે ખાંચા ખૂંચી વાળો કહી નહીં શકીએ, કારણ કે એટલો ખાંચા ખૂંચી વાળો નથી જેટલો ખાંચા ખૂંચી વાળો દરિયા કિનારો ખાંચા ખૂંચી વાળો એમ કહી શકાય. બરાબર, પણ છતાં પણ છે થોડું ઘણું. અને અંતે અહીંયા કચ્છ જે છે એ કચ્છ સમાપ્ત થઈ જાય છે. હવે આ જ કચ્છ જે છે એ કચ્છના ભૌગોલિક વિસ્તારમાં મેં તમને વાત કરી. તો સૌથી પહેલો ભાગ આપણે જોશે અહીંયાથી શરૂ કરી, અત્યારે હું જે દોરી રહ્યો છું ત્યાંથી શરૂ કરી અને આ ઉપરના આખા ભાગ સુધી, આ ઉપરના આખા ભાગ સુધીનો જે આ વિસ્તાર છે આને આપણે ઓળખીએ છીએ કચ્છનું નાનું રણ. કયું રણ છે? કચ્છનું નાનું રણ. જ્યારે કચ્છનું મોટું રણ તો અહીંયા જ ચાલુ થાય છે. કચ્છનું મોટું રણ અહીંયાથી ચાલુ થાય છે અને આખો આ વિસ્તાર જે છે એ કચ્છનું મોટું રણ છે. કેનું મોટું રણ છે? કચ્છનું
મોટું રણ છે. ડન. તો કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. પ્રશ્ન પૂછાય કચ્છમાં કેટલા રણ આવેલા છે? સાહેબ બધાને ખબર છે, પણ છતાં પણ એક વખત કહી દઉં કે કચ્છમાં 2 રણ આવેલા છે. બરાબર. હા, કયા કયા? નાનું રણ અને મોટું રણ. બરાબર. બીજું કઈ નવું કઈ લાવતા નહીં. આ ઉપર કયું રણ છે? આ ઉપર જે ટપકા કર્યા એ છે મોટું રણ. નીચે કયું રણ છે? નીચે જે છે એ છે નાનું રણ. ચલો ડન. ઓકે, કમ્પ્લીટ. સમજાય છે? હા. ચાલો, બધી જ વાતો મૂકી દેવાની, ભૂલી જવાની. અત્યારે માત્ર ભણવા સિવાય ક્યાંય ધ્યાન દેવાનું થતું નથી. 381 છો. કાંઈક તમને આજે નવું જાણવા મળે એવી આશા હશે. તો અહીંયા કચ્છનું નાનું રણ છે અને અહીંયા કચ્છનું મોટું રણ છે. બંને કઈ રીતના બન્યા એ જ્યારે આપણે ભૂગોળ ભણીશું કચ્છની ત્યારે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. હવે આપણે આ જ કચ્છ જે છે કચ્છની ડિટેલમાં સૌથી પહેલી વાત કરવી જોઈએ કે કચ્છનો સ્થાન શું છે, કચ્છનો સ્થાન સીમા વિસ્તાર શું છે, કચ્છ ક્યાં આવેલું છે. તો સાહેબ કચ્છ જે છે ને એ ભારતની પશ્ચિમે અરબ સાગર અને કચ્છના અખાતમાં આવેલું છે. ઓકે, મતલબ કે એના કિનારે આવેલું છે. આખા ભારતમાં સૌથી મોટો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જો કોઈ જિલ્લો હોય તો એ કચ્છ છે. બરાબર. તમને ખબર છે કે લેહ લદ્દાખ થઈ ગયો છે, પણ અત્યારે આપણે ગુજરાતના પરિપ્રેક્ષ્ય વાત કરીએ તો કચ્છ બને છે. ક્ષેત્રફળ એનું સૌથી મોટું છે. ચલો મને કોણ કહે છે કે એનું ક્ષેત્રફળ કેટલું છે? દશરથભાઈ કમ્પ્લીટ કરાવીશ. અત્યારથી જ નોટ બનાવતા જજો. અત્યારથી જ તે નોટ બનાવતા જજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે. જો આ ગુજરાત 360 નામની જે તમને અત્યારે કોમેન્ટ જોવા મળે છે ને એ કલ્યાણ સરની છે. તો બધા એક વખત કલ્યાણ સર को थैंक यू बोल दो. चलो कल्याण सर को सब लोग एक बार मिलके थैंक यू बोल दो कि इतनी बड़ी सीरीज आपके लिए फ्री में डाली है. यस, 45,652 પણ રૂપિયા. 45,652 રૂપિયા. હા, રૂપિયા હે ને? નહીં, 45,652 સ્ક્વેર કિલોમીટર અથવા તો વર્ગ કિલોમીટર જેટલું કચ્છનું ક્ષેત્રફળ છે. હકીકતમાં કચ્છ છે ને એ કચ્છના નામ ઉપરથી આવેલો છે. કેના નામ ઉપરથી આવેલો છે? કચ્છના નામ ઉપરથી. આ કચ્છનો મતલબ થાય છે કાચબો. શું થાય છે? કચ્છનો મતલબ થાય છે કાચબો. તમે એમ કહેશો કે સાહેબ આમાં તો કાચબો ક્યાં છે? તો આમાં કાચબો તમને ચોખ્ખો દેખાય છે. જો અહીંયા આ કર્સર દેખાય છે. આ કર્સર જે તમને દેખાય છે અહીંયા આ ભાગમાં એનું મોઢું છે. આ એની ઢાળ જેવો જે પીઠનો વિસ્તાર છે એ, અને અહીંયાથી આ રેંગતો આ કાચબો જે છે એ કાચબો આગળ જતો એવું આપણને દેખાય. ખાલી ઊંધું કરી નાખવાનું છે એટલે તમને ખબર પડી જશે. ઓકે, ચલો એક વખત ફટાફટ બધા શેર કરી દેશો. એક વખત બધા શેર કરી દેશો જેથી કરી અને જે છોકરાઓ જોડાણા નથી એ છોકરાઓ જોડાઈ જાય. જે છોકરાઓ જોડાણા નથી એ છોકરાઓ જોડાઈ જાય. આટલું કરી દેજો. ચલો જલ્દી ફટાફટ. વાર લાગવી જોઈએ નહીં. આમ ગયા ને આમ આવ્યા. બરાબર. જઈને તરત પાછું આવતું રહેવાનું છે તમારે. ચલો મેં પણ શેર કરી દીધી. ઓકે, ડન. સરસ. ચાલો, અને જેટલા છોકરાઓ છે કોઈ લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો, તો હવે આપણને ખબર પડી કે સાહેબ એનું સ્થાન શું છે? તો કે ભારતની પશ્ચિમે આવેલું ગુજરાતનું સૌથી મોટું એવું એક રાજ્ય જેનું નામ છે કચ્છ. પ્રશ્ન પૂછું છું, કચ્છમાં કેટલા તાલુકાઓ આવેલા છે? કચ્છના તાલુકાઓની સંખ્યા કેટલી છે? કચ્છના તાલુકાઓની સંખ્યા કેટલી છે? ફટાફટ જલ્દી આન્સર આપવાનો છે. આટલી વાર ન લાગવી જોઈએ સાહેબ. સ્ટેટસ રાખી દીધું. થેન્ક યુ ડિયર. ઓકે, ડન. કચ્છમાં 10 તાલુકાઓ આવેલા છે અને આ જ કચ્છ જે છે એ કચ્છનું મુખ્ય મથક કયું છે? તો કે મુખ્ય મથક પર સીધું મુખ્ય મથક અહીંયા જ લખી નાખું છું. કચ્છનું મુખ્ય મથક છે ભુજ. કયું છે? કચ્છનું મુખ્ય મથક છે ભુજ. હવે તમે એમ કહો છો કે સાહેબ 10 તાલુકાઓ આવેલા છે. કેટલા તાલુકાઓ આવેલા છે? 10 તાલુકાઓ. તો 10 ના આપણને નામ ખબર હોવા જોઈએ ને. તો જો સૌથી પશ્ચિમે આવેલો કચ્છનો તાલુકો જેનું નામ છે લખપત. કયો તાલુકો છે? લખપત. બે નામ સરખા છે, એક છે લખપત અને એક છે લખતર. ક્યાં છે? એક છે લખપત અને એક છે લખતર. હવે તો આ લખપત જે છે લખપતની બાઉન્ડ્રી કઈ રીતના બને છે? તો લખપતની બાઉન્ડ્રી જો અહીંયાથી ક્યાંકથી બને છે. બરાબર. અહીંયાથી લખપતની ક્યાંક બાઉન્ડ્રી બનતી હોય એવું આપણને દેખાય છે. આવી રીતના કંઈક લખપત છે. આ જ લખપતમાં તમને ખબર છે કોટેશ્વર તમને જોવા મળશે. કોટેશ્વર કદાચ પૂછે કયા તાલુકામાં આવેલું છે, તમને લખપત તમને યાદ હોવો જોઈએ. મધ્યધાર આપણે ભણ્યા હતા જ્યારે ગુજરાતની ભૂગોળમાં, ત્યારે મેં તમને કીધું હતું એ લખપતથી શરૂ કરી અને રાપર સુધી ફેલાયેલી છે. ક્યાંથી? લખપતથી શરૂ કરી અને રાપર સુધી.
તો સૌથી પશ્ચિમે આવેલો તાલુકો જેનું નામ છે લખપત અને સૌથી પૂર્વમાં આવેલો તાલુકો જેનું નામ છે રાપર. કેવો તાલુકો છે? રાપર. આ જ રાપર તાલુકામાં આપણે ત્યાં મેદાનો જોયા, ત્યાં આપણે ડુંગરો જોયા હતા. આમાં તો ભણવાના છે, પાછું બધી કથા અહીંયા થશે. અને એ ડુંગરોને આપણે કંથકોટના ડુંગરો કીધા હતા. કેના ડુંગરો કીધા હતા? કંથકોટના ડુંગરો કીધા હતા. તો એ રાપર તાલુકો જે છે એ રાપર તાલુકો કંઈક આવી રીતના તમને અહીંયા દેખાય છે. આ જે દેખાય શું છે? આ આખે આખો રાપર તાલુકો છે. એની બાજુમાં શું છે? કચ્છનું નાનું રણ. અહીંયા શું છે? કચ્છનું મોટું રણ. પ્રશ્ન થયો કે કચ્છના મોટા રણ અને કચ્છના નાના રણ વચ્ચે આવેલો એક તાલુકાનું નામ જણાવો. ત્યારે તમારે લખવાનું છે રાપર તાલુકો. કેવો તાલુકો લખવાનો છે? રાપર તાલુકો લખવાનો છે. યસ વૈશાલી. ઓકે ઓકે નીતિન. ઓકે માતાનો મઢ. હા ડન ડન. યસ લખતર જે છે એ સુરેન્દ્રનગરમાં છે. યસ તમને આવડે છે એનો મતલબ એવો થયો. ત્યાંથી આગળ જઈએ, જો ત્યાંથી આગળ જઈએ ને અહીંયા લખતર છે, લખતરથી આગળ અહીંયાથી કટ મારવાની છે. કવિએ ક્યાંથી કટ મારવાની છે? કવિએ કટ મારવાની છે અહીંયાથી. અને અહીંયાથી રહેલો આ આખે આખો જે તાલુકો છે અબડાજામના નામ ઉપરથી પડ્યો છે, જેનું નામ છે અબડાસા. જેનું નામ શું છે? જેનું નામ છે અબડાસા. તો સૌથી બીજો તાલુકો તમને જોવા મળશે અબડાસા. કેવો તાલુકો જોવા મળશે? અબડાસા. બરાબર. હવે અબડાસા જે છે એનાથી પછી તમે પૂર્વમાં આવશો તો એક હજી બીજો તાલુકો જોવા મળશે અને એ તાલુકાનું નામ છે માંડવી તાલુકો. કેવો તાલુકો છે? માંડવી. તમારી પાસે જો મેપ હોય તો મેપમાં બનાવતા જજો. કદાચ મેપ ન હોય તો હું જેમ દોરાવું છું એવી રીતના દોરતા જજો. કદાચ તમારું ડ્રોઈંગ પણ ધીમે ધીમે થઈ અને સારું થઈ જાય. માંડવી યાદ આવે એટલે તરત તમને ઘણો બધો ઇતિહાસ યાદ આવે ને. તરત તમને સાગર ખેડૂની ભૂમિ માંડવી જે છે માંડવી તમારી સામે તરતી હોય એવું દેખાય. હેને? આજ માંડવી એટલે વિજય વિલાસ પેલેસ. આજ માંડવી એટલે માંડવીનો બીચ જેનું નામ છે કાશી વિશ્વનાથ બીચ, પ્રાઇવેટ બીચ. આજ માંડવી ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા જન્મેલા છે. આજ માંડવી ખાતે કેટી શાહ જન્મેલા છે. યાદ છે ને? આજ માંડવીનો એક ફેસ્ટિવલ જેને આપણે નવાના રોજ નામનો ફેસ્ટિવલ કહીએ છીએ. આજ માંડવી જે છે એ માંડવી એનો મતલબ મંડવ્ય ઋષિના નામ પરથી માંડવી પડેલું છે. એવું ભવ્યતાથી ભવ્ય માંડવી જે છે માંડવી ત્યાં છે. ત્યાંથી આગળ આવશો એટલે તમને બીજો તાલુકો જોવા મળશે અને તાલુકાનું નામ છે મુન્દ્રા. ચાલો સાહેબ, આ મુન્દ્રા યાદ આવે એટલે તરત તમને ખારેક સંશોધન કેન્દ્ર યાદ આવી ગયું. કયું યાદ આવી ગયું? ખારેક સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ છે? મુન્દ્રા છે. મુન્દ્રા ખાતે છે. આજ મુન્દ્રા ખાતે અદાણીના પોર્ટ આવેલા છે. કેના પોર્ટ આવેલા છે? અદાણી જે છે એ અદાણીનું અહીંયા એક પોર્ટ આવેલું છે. હેને? બોચા ક્રીક આપણે યાદ રાખ્યું હતું. યાદ કરો, મેં તમને ભણાવ્યું હતું જ્યારે બહુ નજીકના ભૂતકાળમાં તે મેં તમને સમજાવેલું છે. પેન ચેન્જ કરવાની જરૂર મને નથી લાગતી હો ડિયર. મને તો દેખાય છે બધું. મને બધું દેખાય છે. હેને? કાંઈ વાંધો નહીં. છેલ્લે તમે ફૂલ સ્ક્રીન કરી અને ક્વોલિટી તમારી વધારીને પછી તમે ફોટો પાડજો. ઓકે? પછી તમે ફોટો પાડજો. ઓકે સરસ. ચાલો ત્યાંથી આપણે આગળ નીકળીએ. હવે પછીનો જે જિલ્લો જે છે, જો પહેલા લખપત, પછી અબડાસા, પછી માંડવી, પછી મુન્દ્રા, પછી જો કોઈ જિલ્લો જોવા મળતો હશે તો એ જિલ્લો કયો છે? જિલ્લાનું નામ છે અંજાર. કે કચ્છમાં અંજાર મોટા શેર છે હોજી રે, કચ્છમાં અંજાર મોટા શેર છે હોજી રે. અને આજ અંજાર યાદ આવે એટલે તરત તમને છડી છપ્પા યાદ આવે. આજ અંજાર યાદ આવે એટલે તરત તમને જેસલ તોરલ યાદ આવે. અને જેસલ તોરલ યાદ આવે તો તમને એક બંદર યાદ આવવું જોઈએ. ચલો બોલો કે જામનગરના કયા બંદરથી જેસલ જાડેજા જે છે એ જેસલ જાડેજા કચ્છ ગયા હતા? ચલો બોલો, ફટાફટ લખો, જલ્દી લખજો. યસ જેસલ તોરલની સમાધિ. સાચી વાત છે. જો એની ઉપર જે તાલુકો છે એ તાલુકાનું નામ છે બચાવ, નહીં ભચાઉ. કયો તાલુકો છે? બચાવ તાલુકો છે. ઓકે? એ જ ભચાઉની નીચે અહીંયા તમને એક નાનકડો એવો તાલુકો અહીંયા તમને જોવા મળશે ગાંધીધામ. શું જોવા મળશે? ગાંધીધામ. તમને ખ્યાલ છે કે ભારત અને પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા હતા એ સમય દરમિયાન જ્યારે જે લોકો પાસે કોઈ શેલ્ટર્સ નહોતા એના માટે આ તાલુકો જે છે એ તાલુકોનું મતલબ કે આ વિસ્તાર જે છે વિસ્તારની રચના થઈ હતી. બરાબર? એક છે આદિપુર અને એક છે ગાંધીધામ. આ બે વિસ્તારો એવા છે કે જે જગ્યાએ જે ઓલા આપણે રેફ્યુજી તો નહીં કહી શકીએ પણ એ લોકો જે ભારત અને પાકિસ્તાનના ભાગલા દરમિયાન હેરાન થયેલા હતા અને એ લોકો જે છે એ લોકોએ અહીંયા આશ્રય લીધો હતો. ત્યાંથી આગળ તમને જોવા મળશે કયું? તો કે તમને તો જોવા મળશે ભચાઉ. તો જોઈ લો, ગણી લો. 1 2 3 4 5 6 7 અને 8. ઘટા કેટલા? 9 અને 10 2.
એક તો ભુજ આવી ગયું, કેટલા ઘટ્યા? હવે ઘટ્યું એક જ તે. સૌથી મોટો તાલુકો કદાચ તમને મગજમાં સ્ટ્રાઇક થાય સાહેબ કયો હશે, તો આંખ બંધ કરીને જોઈ લેવાનો છે. હવે તમારે જોઈને કહેવાનું છે, હું તો કઈ બોલવાનો છું નહીં, તમારે તમારી રીતના ખાલી મને આન્સર દેવાનો છે કયો હોઈ શકે. ચાલો હવે મને કયો હશે સાહેબ? ભુજ હશે. કમ્પ્લીટ થઈ ગયું, આપણને તાલુકાઓ ખબર પડી ગયા. ભુજ જે છે એ સૌથી મોટો તાલુકો આપણને જોવા મળશે. પણ ભુજની પડખે એટલે કે બાજુમાં એક બીજો તાલુકો છે અને એનું નામ છે નખત્રાણા. કયો તાલુકો છે? નખત્રાણા તાલુકો છે. આજ નખત્રાણા નામના તાલુકામાં ધીણોધર નામનો ડુંગર આવેલો છે. યાદ છે? હા. તો પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયા જિલ્લા કયા તાલુકામાંથી કર્કરેખા પસાર થાય? બસ તમને દીધું હોય કે માંડવી તો નો નીકળે સાહેબ, માંડવીમાંથી નીકળે નહીં. તમને એવું પૂછે કે કયા એક રણમાંથી કર્કરેખા પસાર થાય, તો મોટું રણ નાનું રણ બે આવશે. મોટું રણ નાનું રણ બંને આવશે. પણ કદાચ મોટું રણ નાનું રણ બે દીધું હોય પછી એમ કીધું બંને, તો આપણે વિચારીએ મોટું રણ ઉપર છે નાનું રણ નીચે છે, કઈ રીતના છે. જો એટલા માટે આપણે કઈ રીતના જોઈએ છે, આપણે આને એકદમ મેપથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? તમારી જ્યારે તમે નાના હશો કે મોટા હશો ક્યારે તમે આવી રીતના મેપ બનાવ્યો હશે નહીં. ઉપરનો આખો જે ભાગ તમને દેખાય છે એ બધો જ ભાગ જેને આપણે કચ્છના રણના નામે ઓળખીએ છીએ. કેના રણના નામે ઓળખીએ છીએ? કચ્છનું રણ. ઉપર કચ્છનું રણ છે, નીચે કચ્છનું નાનું રણ છે. મોટું રણ અને નાનું રણ છે. ક્ષેત્રફળ કેટલું કીધું? કચ્છનું ક્ષેત્રફળ છે 45,652 સ્ક્વેર કિલોમીટર જેટલું ક્ષેત્રફળ છે. ચલો ત્યાંથી આપણે આગળ આવી. આને જો માતા પોઈન્ટમાં આવી. ઓકે ડન, આટલું કમ્પ્લીટ. હવે તમે એમ કહેશો કે સાહેબ આવી રીતના નહીં, અમને તાલુકાઓ યાદ કરાવો. તાલુકાઓ અમને યાદ કરાવો. તો હું તમને તાલુકાઓ યાદ કરાવવા માટે અહીંયા એક નાનકડું મેં બનાવેલું સૂત્ર એ તમને એક દઈશ. બરાબર? તાલુકાઓ તમે કઈ રીતના યાદ રાખશો? તાલુકાઓ યાદ રાખવા માટે તમને એક સૂત્ર બનાવ્યું છે મેં, અને એ સૂત્ર શું છે? જો અહીંયા લખપતનો લખ લેવાનો છે. શું લેવાનો છે? લખપતનો લખ. એટલે લખવાની વાત કરે છે. બરાબર? કોને લખવાનું કે છે? મામુને લખવાનું કે છે. કોને કે છે? મામુને. લખ મામુ. એ મામુ તું લખ. શું કે છે? મામુ તું લખ. ઓકે. પછી અહીંયા છે અંજાર, અહીંયા છે ગાંધીધામ, અહીંયા છે ભચાઉ અને અહીંયા છે રાપર. ઓકે, અહીંયા છે રાપર. હવે આનું આપણે સૂત્ર કઈ રીતના બનાવીશું? બરાબર? સૂત્ર કઈ રીતના બનાવશું? અહીંયા આપણે કહેશું આગે એટલે કે આગળ. બરાબર? આ એટલે અંજાર, ગે એટલે ગાંધીનગર. બરાબર ને? 377 અહીંયા ક્યાંય સમજવાની થતી નથી તમારે. બરાબર? પછી કારણ તો કે આગે એટલે કે તમારાથી આગળ એક ભૂરો થઈ ગયો છે. ભૂરો તમારાથી આગળ થઈ ગયો છે. જલ્દી લખ, નકર તું પાછળ રહી જઈશ. સ્ટોરી આપણે કંઈક બનાવીશું, કંઈક ને કંઈક બનાવી દઈશું. બરાબર? અને આ મામુ જે છે ને, મામુ તોતરા હતા. મામુએ શું કીધું? અચ્છા મારી આગળ ભૂનો નીકળી ગયો છે. શું કીધું એને? મારી આગળ ભૂનો નીકળી ગયો છે. એટલે કે ભૂરાની જગ્યાએ શું કીધું? ભૂનો. લખ મામુ તારા આગળ ભૂરો નીકળી ગયો, તો એટલે કીધું ભૂનો. બરાબર ને? તો આમાંથી આપણને શું ખબર પડશે? પહેલા આપણને જે ક્રમમાં જોવા મળશે ને બધા ક્રમમાં છે. તમને ક્રમ સાથે આવડે. આમાં જો પહેલા શું આવશે? લખપત આવશે. પછી કયું આવશે? લખ અબ. ઓકે, મારી મિસ્ટેક છે. લખ અબ. હવે લખેમ લખતર, ત્યારબાદ લખપત, ત્યારબાદ અબડાસા, ત્યારબાદ માંડવી, ત્યારબાદ મુંદ્રા, ત્યારબાદ અંજાર, ત્યારબાદ ગાંધીનગર, ગાંધીધામ. જો હવે અહીંયા કન્ફ્યુઝ થશો. અહીંયા ભૂ છે ને અહીંયા ભૂ છે. અહીંયા બે જગ્યાએ ભૂ જોવા મળે છે. હવે તમારે થોડુંક સેટ કરવું પડશે. કારણ તમારી રીતના કંઈક સૂત્ર બનતું હોય તમારી રીતના બની રહીજો. પહેલો ભૂ જ્યાં છે એને આપણે ભચાઉ જ કહેશું, પછી રાપર. ઓકે, આવી રીતના આપણે ગોઠવી નાખવાના છે. અને ક્રમમાં જશે. પહેલા કયું હશે? લખપત, પછી કયું હશે? અબડાસા, પછી કયું હશે? માંડવી, પછી કયું હશે? મુંદ્રા, પછી કયું હશે? અંજાર, પછી કયું હશે? ગાંધીધામ, પછી કયું હશે? ભચાઉ, અને પછી હશે રાપર. આ બધા ક્રમમાં છે. અને હવે ખાલી ઉપર ગોઠવવાના થાય છે. અને 3 ને સરહદ એવી રીતના ગોઠવવાના છે. નખત્રાણા 3 સાથે સરહદ બનાવે. કયા? લખપત, અંજાર અને લખપત, અબડાસા અને અહીંયા આવેલું માંડવી. લખપત, અબડાસા અને અહીંયા આવેલું માંડવી. જ્યારે અહીંયા ભુજ જે છે એ ભુજ પણ આ 3 સાથે સરહદ બનાવતું આપણને જોવા મળે. ઓકે, અને આ 3 કયા છે? તો કે અહીંયા જો માંડવી જોવા મળશે, અહીંયા મુંદ્રા જોવા મળશે, અહીંયા જોવા મળશે અંજાર. બરાબર? પાછળનો ભાગ આ ભચાઉનો ભાગ તો અડવાનો જ છે. રાપર જે છે રાપર અડશે નહીં. આવું કે પૂછાતું નથી, પણ કહેવાનો મતલબ એક વખત મગજમાં ચડાવો. એક વખત તમે મગજમાં ચડાવો કે આવી રીતના તાલુકાઓ છે. પહેલા કયો? તો કે પહેલા આપણે જોયું સાહેબ લખપત. તમે એમ કીધું તું લખ
અબ એટલે અબડાસા, લખ અબ મામુ, મા એટલે માંડવી, મુ એટલે મુંદ્રા, લખ અબ મામુ, કારણ તો કે તારી આગળ ભૂરો નીકળી ગયો, ભૂ એટલે ભચાવ, ર એટલે રાપર. ઓકે, ભૂરો નીકળી ગયો, મામુ શું કીધું? ભૂનો નીકળી ગયો, ભૂનો, ભૂ એટલે ભૂજ અને ન એટલે નખત્રાણા. સમજાઈ ગયું? ભૂ એટલે ભૂજ, ન એટલે નખત્રાણા. ઓકે, ચલો હમણાં જ થોડીક વાર પહેલા તે આ સૂત્ર બનાવી નાખ્યું. તો આવી રીતના હોય, તમે કહેજો તમારે જે સૂત્ર બનાવવું હોય ને મને કહેજો, હું થોડીક વારમાં બનાવી દઈશ. બરાબર? આમાં એક મારી માસ્ટરી છે. માસ્ટરી ઇન ધ સેન્સ કે હટલાઈન સેટ થઈ જાય ખરું. બરાબર? હટલાઈન સેટ થઈ જાય. હા, પાછું ભાંગું તૂટ્યું હોય કારણ કે મારા જેવું હોય. બરાબર? કોના જેવું હોય? મારા જેવું હોય. પણ ફાવશે સાહેબ, ફાવશે તમને. ઓકે, ચલો. તો તમને પૂછે કે સૌથી પશ્ચિમે આવેલો ભુજ કચ્છનો તાલુકો કયો હતો? તમને આવડે. સૌથી પૂર્વમાં આવેલો કચ્છનો તાલુકો હતો? તમને આવડે. નાના રણ અને મોટા રણની વચ્ચે એકદમ આવેલો એવો તાલુકો તો કે એ રાપર. તમને ખબર પડે? સમજાય છે? તમને ક્રિકના હિસાબથી પૂછે સૌથી વધુ ક્રિકો ક્યાં? તો તમને લખપતનો જે વિસ્તાર છે ત્યાં જોવા મળશે. ઓકે, તો એક આપણે ફિઝિકલી જોઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ડેટા ગોખતા નથી. આપણે ફિઝિકલી જોઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, ચાલો, તો આટલી આપણને ખબર પડી ગઈ. હવે સાહેબ મેં તમને કીધું કે આપણે ભણવું જ છે, આપણે કચ્છ ભણવું જ છે, તો કચ્છ ક્યાં આવેલું છે? એમાં આપણે પહેલી વાત કરી કે કચ્છ ભારતની પશ્ચિમે આવેલું એક નાનકડું એવું ન કહી શકાય પણ મોટું એવો જિલ્લો છે. આ જ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો બને છે. ગુજરાતનો એકમાત્ર જિલ્લો એવો છે કે જે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદ બને. સાહેબ યાદ રાખજો, જ્યારે ક્લાસ 3 માં પૂછે ને ત્યારે ક્લાસ 3 જે છે એ ક્લાસ 3 માં સાવ બેઝ પૂછાય. પણ હવે જેપીએસસી માં જ્યારે ક્વેશ્ચન નાખે ને ત્યારે વિધાનાત્મક પ્રશ્ન હોય. કેવા હોય? વિધાનાત્મક. અને આનાથી આપણે સાહેબ પહેલેથી 36 નો આંકડો છે ને, આને આ કહે ને કે કાળા અક્ષર કવાડે માર્યા, એવું કંઈક આપણે છે. તો અહીંયા આપણે કાંઈ નથી કરવાનું, અહીંયા આપણે સમજવાનું છે કઈ રીતના એ સમજો છે. જો કેવા પ્રશ્ન પૂછે? નીચેનામાંથી વિધાનોમાં ભુજ સાથે સંકળાયેલા વિધાનોમાં અયોગ્ય વિધાન તપાસો. સમજાઈ ગયું? કે પછી કચ્છની વાત કરે, કચ્છ સાથે કે કચ્છ જે છે એ કચ્છ આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય બંને સરહદો ધરાવે છે. કચ્છના સૌથી પશ્ચિમે આવેલો તાલુકો લખપત છે અને પૂર્વમાં આવેલો તાલુકો રાપર છે. કચ્છમાં મોટું રણ અને નાનું રણ આવેલું છે. તો કે આ તો સાચો ખબર પડી જ જાય. પણ સાહેબ ઉપરનું કદાચ જે છે ને એ આપણે સ્પીડમાં ભૂલ કરી જઈએ. તા પછી એવું કે ગુજરાતનું એકમાત્ર જિલ્લો જે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદ બનાવતો હોય તેવો કચ્છ છે. તો કવિ પાછા વિચારે સાહેબ બાજુમાં બનાસકાંઠા આવેલો છે અને બનાસકાંઠાને પણ કચ્છની પાકિસ્તાનની સરહદ અડે અને આવું લખો ને તો તમને કાળોતરો નાક કડે. બરાબર? આવું લખાય નહીં. સમજાય છે? આવું લખાય નહીં. તો હવે તમને સમજાવવાનો પ્રયત્ન કરું. પાછો આપણે કંઈક સમજવાનો પ્રયત્ન કરી કે સાહેબ કચ્છ જે છે એ કચ્છમાં આંતરરાષ્ટ્રીય સરહદ બને છે અને એ આંતરરાષ્ટ્રીય સરહદ પાકિસ્તાન સાથે બને છે. કેની સાથે બને છે? નાપાક પાકિસ્તાન સાથે બને છે. એટલે પ્રશ્ન પહેલો જે છે એ પહેલો ક્લિયર થઈ ગયો કે કચ્છની સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ કયા દેશ સાથે બને બધાને ખબર છે. જોકે પણ છતાં પણ મારે તો તમને કેવું પડે ને, મારે તમને કક્કાથી ચાલુ કરવાનું છે, બધું મારે તમને સમજાવવું છે. બરાબર? આવી રીતના કંઈક આ સરહદ છે અને આ જે રેખા ખેંચાયેલી છે એ રેખાને આપણે રેડ ક્લિફના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? રેડ ક્લિફના નામે આપણે ઓળખીએ છીએ. શું કામ? તો કે સર ક્લિફ જે હતા એ સર ક્લિફે આ રેખા ખેંચી હતી એટલા માટે. ક્યારે ખેંચાણી તો એ પણ આપણને ખબર છે કે સાહેબ એ તારીખ હતી 17મી ઓગસ્ટ અને આ જ 17મી ઓગસ્ટ ઈસવીસન 1947 ના દિવસે આ રેખા ખેંચાયેલી હતી. સાચું કે ખોટું? ખોટું હોય તો કહેજો મને. કદાચ પૂછે કેટલા કિલોમીટરની સરહદ છે તો તમારે કહેવાનું છે સાહેબ 512 કિલોમીટરની સરહદ છે. કેટલા કિલોમીટરની સરહદ બનાવે છે? 512 કિલોમીટરની આ સરહદ બનાવે છે. હવે તમે વિચાર કરજો એક કે આખા ગુજરાત જે છે એ ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ 500 કિલોમીટર છે, જ્યારે અહીંયા એકલા કચ્છની પાકિસ્તાન સાથે સરહદ 500 કિલોમીટરની છે. સમજાય ને? તો કેટલી મોટી સરહદ હશે. હવે અહીંયા બાજુમાં કોઈક સારો દેશ વધતો, ઇઝરાયલ કેવો કંઈક દેશ વધતો તો આપણને કેટલો ફાયદો થાય? સારું થાત ને, કારણ કે સારો કોઈ મિત્ર આપણી બાજુમાં છે આપણે એવું વિચારે. પણ નસીબ આપણા થોડાક અઘરા છે એટલે આપણને આપણો દુશ્મન મિત્ર જે છે, મિત્ર હતો દુશ્મન થઈ ગયો એવો એક દેશ જે છે પાકિસ્તાન સાથે. જોશે જ્યારે પણ કોઈ બોર્ડર બનતી હોય અને એની બાજુમાં કોઈ મુખ્ય અક્ષાંશ પસાર થતું હોય ને તો એ બોર્ડર અથવા તો એ રેખાને ત્યાંના સ્થાનિક અક્ષાંશના નામ ઉપરથી નામ દઈ દેવામાં આવતું હોય છે. જેમ કે અહીંયાથી 24મી રેખા પસાર થાય છે, કારણ કે આપણે ભણ્યા હતા કે ગુજરાત જે છે એ ગુજરાત 20 થી 24 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું રાજ્ય છે. શું ભણ્યા હતા? ગુજરાત 20 થી 24 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું એક રાજ્ય
છે. ભણ્યાતા આવું? હા સાહેબ આવું ભણ્યાતા આપણે. તો એનો મતલબ એવો થયો ને કે ગુજરાત શરૂ ક્યાંથી થશે? ગુજરાત શરૂ થશે 20 થી. ગુજરાત ખતમ ક્યાં થશે? ગુજરાત ખતમ થશે 24. તો આ જે 24મી જે રેખા પસાર થાય છે અને એ 24મી રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિસ્તારેથી નીકળે છે, એટલા માટે આ સરહદને આપણે 24 પેરેલલના નામે પણ આપણે ઓળખીએ છીએ. ઓકે, પ્રશ્ન પૂછાણો 24 પેરેલલ કયા બે દેશ વચ્ચે છે? તો તમારે કહેવાનું છે કે 24 પેરેલલ ભારત અને પાકિસ્તાનની વચ્ચે છે. પણ ભારતનો કયો વિસ્તાર? ભારતના ગુજરાત રાજ્યનો કચ્છ પ્રાંત છે, ત્યાં આ સરહદનું નિર્માણ થાય છે. ઇઝ ધીસ ક્લિયર? સિમ્પલ છે, ઈઝી છે, સાવ આવડે એવું છે કે નહીં? કાંઈ અઘરું ખરું આમાં? અઘરું હોય તો કયો સાહેબ અઘરું છે? યસ, ઓકે. હવે જો આમાં આપણે ભૌગોલિક તથ્યો તપાસવાનો પ્રયત્ન કરીએ તો આપણે જોશું વસ્તી, અને આ વસ્તી કદાચ તમને ક્રમમાં ન યાદ રહે તો કાંઈ વાંધો નહીં. પણ આ કચ્છ કેના માટે જાણીતો છે? તો કે વસ્તી ગીચતા માટે. કેના માટે જાણીતો છે? વસ્તી ગીચતા માટે. તો વસ્તી ગીચતા સૌથી ઓછી છે. વસ્તી ગીચતા એટલે શું? પર સ્ક્વેર કિલોમીટરે વસ્તી, ત્યાંની વસ્તી, જેને આપણે વસ્તી ગીચતા કહીએ છીએ, જે સ્ક્વેર માઇલ અથવા તો સ્ક્વેર કિલોમીટરમાં મપાય. 2011 ના ડેટા પ્રમાણે આ જે ડેટા જે છે એ કચ્છની વસ્તી ગીચતા 46 ની છે. પર સ્ક્વેર કિલોમીટર માત્ર ને માત્ર કેટલા લોકો રહે છે? 46. યસ, સાચું છે. 46 ની વસ્તી ગીચતા છે. પર 1 સ્ક્વેર કિલોમીટર 46 જેટલા લોકો રહે છે. હવે આ વસ્તી સાથે સાથે બીજો એક ડેટા બીજો યાદ રાખવાનો છે, અને એ છે ત્યાંની સાક્ષરતા. કે સાહેબ આની સાક્ષરતા શું છે? તો કે આની સાક્ષરતા જે છે એ સાક્ષરતા 71% જેટલી છે. કેટલી છે? 71% જેટલી છે. ચલો, કોઈ મને કહે છે એક્ઝેક્ટ આંકડો? એક્ઝેક્ટ આંકડો કેટલો છે? હલકાબા ઈઝી લાગવા માંડ્યું ને? હજી તો સાવ ઈઝી કરીશું આપણે. મેં કીધું તો ખરું આપણે ક્યાંથી ઉપાડ્યું છે? આપણે સાવ બેઝથી ઉપાડ્યું છે. ઘણા લોકોને આવડતું હશે, ઘણા લોકોને કાંઈ નહીં આવડતું હોય, તો બધાને ન્યાય મળે એટલા માટે આપણે પહેલાથી સાવ પ્રાઇમરી રીતના સમજાવવાનો પ્રયત્ન મેં કરેલો છે. ઓકે, ડન. નેહાબા વાલા તમારો સાચો આન્સર છે, અને એ છે 71.58%. કેટલા ટકા? 71.58%. જો કહેતા નહીં મારે કેટલા ટકા, બરાબર? અને આ કહેવાનું સાહેબ આ વસ્તી ગીચતા 2011 ની વસ્તીના ડેટા પ્રમાણે છે. 2011 ની વસ્તી ગણતરી જે છે એમાં જે ડેટા આવ્યા એ ડેટા પ્રમાણે સૌથી ઓછી વસ્તી ગીચતા તો કચ્છમાં 46 પર સ્ક્વેર કિલોમીટર લોકો રહે છે. આખા ભારતની વાત કરો તો ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા અરુણાચલ પ્રદેશમાં છે, અને એ છે 17 વ્યક્તિઓ પર સ્ક્વેર કિલોમીટર રહે છે. સમજાય છે? તો સૌથી ઓછા કચ્છ કરતા ઓછા છે. આની પાછળનું મુખ્ય કારણ શું? કે સાહેબ કચ્છનો જે કુલ વિસ્તાર છે એના કરતા વધુ તો ત્યાં રણ આવેલું છે. તો સાહેબ રણ આવેલું છે, ત્યાં લોકો ઓછા રહેતા હશે. પ્રશ્ન એવો થયો કે સાહેબ તો ત્યાં લોકો રહેતા નહીં હોય એવું છે? ના, ત્યાં લોકો રહે છે સાહેબ, ત્યાં લોકો રહે છે. અહીંયા સુમરાઓ જે છે એ સુમરાઓ રહેતા આપણને જોવા મળે છે. કોણ રહેતા જોવા મળે છે? સુમરાઓ જે છે એ સુમરાઓ અહીંયા આપણને રહેતા જોવા મળે છે. જત કમ્યુનિટી જે છે એ જત કમ્યુનિટી અહીંયા તમને જોવા મળે છે. જતવાડ તો આપણે સુરેન્દ્રનગરમાં પણ જોયું હતું, પણ જત લોકો સૌથી વધુ જો કોઈ જગ્યાએ જોવા મળતી હોય તો અહીંયા છે. થેન્ક યુ સો મચ તેજપાલભાઈ. ઓકે, અંજારના ભૂરાલખ ગાંધી મામુ અભણ છે. ઓકે, ચાલો તમને જે ઠીક લાગે એ તમારે બનાવવાના છે, બરાબર? પણ મેં ક્રમમાં ગોઠવ્યું. મેં કઈ રીતના ગોઠવ્યું છે? ક્રમમાં. 27,200 સ્ક્વેર કિલોમીટર એક્ઝેક્ટ સાચો આન્સર. અને એ સોઢા હરદીપસિંહ આન્સર આપે છે કે સાહેબ કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ, બંને રણ ભેગા થાય ને તો બંને રણ ભેગા થઈ અને એનું ક્ષેત્રફળ જો માપવું હોય તમારે તો એનું ક્ષેત્રફળ 27,200 સ્ક્વેર કિલોમીટર જેટલું છે, બરાબર? તો વિચારો 45,652 સ્ક્વેર કિલોમીટર જેટલો કુલ વિસ્તાર, એમાં 27,200 સ્ક્વેર કિલોમીટર તો ખાલી માત્ર ને માત્ર રણ છે. ઓકે, ચલો શું છે? માત્ર ને માત્ર રણ છે. ચલો, તો આ ડેટા જે છે ડેટા તમારો કમ્પ્લીટ થાય છે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. અને હવે શું સમજીશું? હવે આપણે એના મેઇન ભૌગોલિક વિસ્તારો સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. એના મેઇન ભૌગોલિક વિસ્તારો તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો સાહેબ સૌથી ઉત્તરનો પાર્ટ છે એને આપણે કચ્છના રણના નામે ઓળખીએ છીએ.
આ જ કચ્છના રણમાંથી એક ડુંગરમાળા જાય છે જેને આપણે ઉત્તરધાર કહીએ છીએ. થોડાક એની નીચે આવશો, જેમ આપણે હિમાલય ભણતા હોય કે હિમાલયમાં પહેલા મહાહિમાલય આવે, પછી લઘુ હિમાલય આવે, પછી શિવાલિકા આવે, બરાબર ને? આવું આવે ને? તો આમાં એવું છે, પહેલા રણ પ્રદેશ આવે, એની પછી બન્નીનો ઘાસિયો વિસ્તાર આવે, બન્ની ખતમ થાય એટલે મધ્યધાર આવે, અહીંયા ઉત્તરધાર છે, બરાબર? મધ્યધાર ખતમ થાય એટલે તમને એક વિસ્તાર જે છે એ વિસ્તાર બીજો જોવા મળશે જેને આપણે કહીએ છીએ દક્ષિણ ધાર. કઈ ધાર છે? દક્ષિણ ધાર. તો કે રણ પ્રદેશ, બન્ની, મધ્યધાર અને દક્ષિણ ધાર. આ જ દક્ષિણ ધારની દક્ષિણે તમને બીજી એક ક્ષેત્રીય વિસ્તાર જોવા મળે જેને આપણે કંઠીના મેદાનોના નામે આપણે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? કંઠીના મેદાનોના નામે આપણે ઓળખીએ છીએ. તો કઈ રીતના આપણે જોયું, ટેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કર્યો. ઓકે સાહેબ, કચ્છ છે કઈ રીતના? પહેલા શું આવે? રણ આવે. ઓકે, બરાબર. રણ જેવું ખતમ થાય, રણમાં એક ધાર છે જેને આપણે ઉત્તરધાર કીધી, પછી મધ્યધાર આવે, ત્યારબાદ તો કે દક્ષિણ ધાર આવે. તો કે એની વચ્ચેનો જે વિસ્તાર છે વિસ્તાર પણ આપણે સાથે સાથે સમજતા હતા. ઓકે, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો જે છે હવે લેહ લદાખ થઈ ગયો એટલે આપણે એને લખવાનો રહેશે. મિલનભાઈ, કમ્પ્લીટ છે? પેલા આટલું સમજ્યા કે નહીં? આજે મારે ખાલી તમને ઓવરવ્યુ આપવો છે. બફરિંગ નથી થતું ને? મારા ફોનમાં થાય છે એટલે. યોગી અથિલા, સોરી ડિયર, હવે સાયન્સ નું નથી થઈ શકે. ચલો આપણે આગળ વધીએ અને હવે આ કચ્છનો ઇતિહાસ કઈ રીતના સમજીશું. બધા કોમેન્ટ બંધ કરી દો, બધા કોમેન્ટ બંધ કરી દો. કોઈએ કોમેન્ટ કરવાની નથી. હવે કોઈએ કોમેન્ટ કરવાની થતી નથી. ઓકે, કોઈ સિંગલ વ્યક્તિ કોમેન્ટ કરશે નહીં. મારું માનશો ને? હા, ચાલો. તો કચ્છનો ઇતિહાસ કઈ રીતના સમજીશું સાહેબ? ઈસુની પૂર્વે 325 ની જે આ સાલ છે એની પહેલાનો ઇતિહાસ છે એ આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ તો 325 થી શરૂ કરી અને 640 સુધી, ઈસવીસન 640 એટલે યુએન શાંગ જે છે એનું આગમન નહીં તમને ખબર છે, એ જ સમય દરમિયાન ક્યાંક હશે. તો એ આપણે વાતો કરીશું. તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં કે યુએન શાંગ જે છે કચ્છની મુલાકાત અને કચ્છના વિસ્તારોને પણ પોતાના પુસ્તકમાં વર્ણવેલા છે. ઘણા બધા પુસ્તકમાં ઘણા બધા વિસ્તારોને પોતાના પુસ્તકમાં વર્ણવેલા છે. ઓકે, હું ઓફ ન કરી શકું અહીંયાથી. ચલો ત્યાંથી આગળ ઈસવીસન 640 થી 1320 સુધી જે રાજપૂત કુળો આવ્યા અહીંયા, એ રાજપૂત કુળોની વાત કરીશું. જેમાં આપણે સમા વંશની શરૂ કરી અને આખા જાડેજા વંશની શરૂઆત કરીશું. અને મુખ્ય જાડેજા વંશ જેને આપણે કહીએ 1365 થી શરૂ કરી અને ઈસવીસન 1819. આજ 1819 તમને ને મને ખ્યાલ છે કે એક ગોજારો અકસ્માત થાય છે, એક ભૂકંપ થાય છે. ત્યાર સમયના રાજા કોણ હતા, શું હતું, બધું આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો. ત્યારબાદ હવે સૌથી પહેલો પોર્શન આપણે ઉપાડીએ એ છે ઈસવીસન પૂર્વે 325 પહેલાનો સમયગાળો. અને એ સમયગાળામાં તમને બહુ સારું એવું ચિત્ર તમારી સામે પ્રતીત થાય છે અને આ ચિત્રને આપણે ઓળખી અને જોઈ અને ખબર પડી જાય છે કે સાહેબ આટલું સુંદર નગર જો કોઈ જગ્યાએથી આપણને મળી આવ્યું હોય તો એ સિંધુ ખીણી સંસ્કૃતિનું નગર ખદીર બેટમાંથી મળી આવેલું ધોળાવીરા છે. તો એ ધોળાવીરાની વાતો કરીશું. એટલે કે સિંધુ ખીણી સંસ્કૃતિ સભ્યતાના અવશેષો ગુજરાતમાં કચ્છ નામના પ્રદેશમાં, કચ્છ નામના જિલ્લામાં જ્યાંથી મળી આવ્યા ત્યાંથી જોશું. જેમ કે સ્થાનિક ભાષામાં કઈ કહેવાય તો કે હા સાહેબ આને કોટડો ટીંબા, કોટડા ટીંબાના નામે આને આપણે ઓળખીએ છીએ. ઓકે, હવે આ જ ધોળાવીરા જે છે, ધોળાવીરામાં 10 અક્ષરોનું સાઇન બોર્ડ, ત્યાંથી આપણને જળાશય મળી આવી છે અને ધાતુની બંગડી પણ અહીંયાથી આપણને મળી આવી. શું મળી આવી છે? ધાતુની બંગડી આપણને મળી આવી છે. 10 અક્ષરનું સાઇન બોર્ડ કોઈ જગ્યાએથી, સિંગલ એવી કોઈ જગ્યા છે નહીં જ્યાંથી મળી આવી હોય. અહીંયા એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાંથી મળી આવી છે. ઓકે, સમજાય છે કે નથી સમજાતું સાહેબ? જો શિક્ષક ક્યારેક તમારથી નારાજ થાય ની પાછળનું કારણ કંઈક આવું હોય. ઓકે, એક બહુ સારી એવી મહેનતથી અમે તમને જ્યારે પીરસતા હોય ને ત્યારે તમે લોકો શું કરતા હોય છે, તમે થોડીક અજડાઈ કરી જતા હોય છો.
તમે આવતા નથી, તમે આવું કંઈક કરી જાઓ, અને એનાથી શું થાય ખબર, અમારું મોરલ જે છે, અમારું મોરલ ડાઉન થાય. અમને એવું લાગે કે સાહેબ કાં પછી આ તત્વજ્ઞાની છે, બધું એમને આવડે છે ને, કાં પછી એમને મારી જરૂર છે નહીં, આવો કંઈક વિચાર આવે અમને. પણ બિલીવ મી ડિયર, જ્યારે કોઈ પણ લેક્ચર લેવાનું હોય ને એની પાછળ ઘણી બધી મહેનત જે છે એ મહેનત માગી લેતી હોય છે. એવડી બધી મહેનત અમે કરતા હોઈએ છીએ, ત્યારે તમે તમારી સામે આવીને બોલી શકીએ, બાકી બોલી શકીએ નહીં. બરાબર? તો તમારી થોડી કંઈક ફરજ બનતી હોય છે કે તમારે લોકો બીજું તો કાંઈ નહીં, પણ તમે રેગ્યુલર આવી શકો, આટલું તો કરી શકાય. ઓકે, ચલો. તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ. હવે મેં તમને કીધું કે 10 અક્ષરનું સાઇનબોર્ડ મળ્યું, જળાશય મળી આવી, ધાતુની બંગડીઓ મળી આવી છે. હવે આ જ ધોલાવીરાનો વસવાટ ક્યારથી માનવામાં આવે છે કે સાહેબ આ ક્યારે અસ્તિત્વમાં હશે? તો એવું કહેવાય છે કે આ ધોલાવીરા જે છે એ ધોલાવીરા પહેલા, ઓકે, ધોલાવીરા ઈસવીસન પૂર્વે 2100 થી 1450 દરમિયાન અહીંયા માનવ વસવાટ હશે. આ નષ્ટ કઈ રીતના થયું, સિંધુ સંસ્કૃતિ નષ્ટ કઈ રીતના થઈ, એની પાછળ ઘણા બધા મતાંતરો છે, પણ એનો સૌથી પ્રામાણિક રીતના જો કોઈ વ્યવસ્થિત રીતના રજૂ કરેલ હોય તો એવું કહેવાય છે કે પૂરની પરિસ્થિતિનું સર્જન થયું હશે અને એના જ કારણે કંઈક આવું બન્યું હશે. તો હવે તમને એક ખબર પડી ગઈ કે ઈસવીસન પૂર્વે 2100 થી 1450 દરમિયાન અહીંયા માનવ રહેતા હતા. ઓકે, 10 અક્ષરો વાળું સાઇનબોર્ડ અહીંયાથી મળી આવ્યું, જળાશય મળી આવી, ધાતુની બંગડી મળી આવી, સ્થાનિક ભાષામાં કોટડા ટીંબો કહેવાય છે. સિંધુકીની સંસ્કૃતિના પ્રાચીન અવશેષો સૌથી વધુ ગુજરાતમાં જો કોઈ જગ્યાએથી મળી આવતા હોય તો એ જગ્યા એક અને માત્ર એક પાંજો કચ્છ છે. સુરકોટડા છે, પબુમઢ છે, કાનમેર છે અને શિકારપુર છે. આ બધા જ સિંધુ સંસ્કૃતિના મળી આવેલા નગરો કચ્છની શાન છે. તો આપણે ખાલી ઉપર છેલ્લી આપણે ઇતિહાસ જોઈએ છે. ત્યાંથી આગળ આવીએ સાહેબ, બીજો તબક્કો જે તમે કીધો તો કે ઈસુની પૂર્વેની 325 થી લઈ 640 સુધીનો આ સમયગાળો ઇતિહાસ સ્વરૂપે આપણે જોવું છે. તો હવે આના પુરાવાઓ આપણને ક્યાં મળી આવે? તો કે તમને અને મને ખ્યાલ છે કે ગ્રીક લોકો જ્યારે ભારતમાં આક્રમણ કર્યું, જ્યારે એ લોકોનો દબદબો ભારત સુધી હતો, એ સમય દરમિયાન આ જ સમય જે તમને જોઈને તમને ખબર પડી ગઈ છે કે સિકંદરનું આક્રમણ ભારત પર થયેલું છે, અને સિકંદર જે છે એ સિકંદરનો ઉલ્લેખ આપણને કચ્છના ઇતિહાસ સાથે એટેચ થયેલો જોવા મળે છે. સમજાય છે? કચ્છના ઇતિહાસ સાથે આપણને એટેચ થયેલો જોવા મળે છે. એવું કહેવાય છે કે સિકંદર જે છે એ સિકંદર કચ્છ થઈ અને પાછો ફર્યો હશે, તો કચ્છનો સૌથી પહેલો ઉલ્લેખ ગ્રીક લખાણોમાં આપણને જોવા મળે. તો ચાલો હવે એક નવી આપણને ડિટેલ મળી. સૌથી પહેલા કચ્છનો ઇતિહાસ આપણને ક્યાંથી મળી આવ્યો? તો કે સૌથી પહેલા કચ્છ લખેલો ઇતિહાસ આપણને ગ્રીક લખાણોમાંથી મળી આવ્યો છે. કદાચ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તમે આ વાતથી કદાચ અજાણો છો. બરાબર? બહુ સારું જે ઇતિહાસ ભણાવે છે એ સાહેબે ભણાવ્યા છે. જે પૈકીના મેં તમને સાહેબનું નામ દીધું છે જુવાનસી સાહેબ, એ જુવાનસી સાહેબે તમને સમજાવ્યું છે. બરાબર? એનાથી વિશેષ તમને કોઈ લગભગ નહીં કીધું હોય. ઓકે, આપણે કોઈની ટૂંકી નથી કરતા, આપણે માત્ર આપણી લાંબી કરીએ છીએ. ચલો, તો આટલી આપણને ખબર પડી. ત્યાંથી આપણે આગળ વધીએ કે સિકંદર જે છે એ સિંધુ નદીનું પરીક્ષણ કરતા કચ્છ આવ્યાનો ઉલ્લેખ જે છે એ આપણને જોવા મળે છે. કે શું કામ આવ્યો હતો? સિંધુ નદીનું પરીક્ષણ કરતો એ સિકંદર જે છે એ સિકંદર કચ્છ સુધી પહોંચે છે. કે સર કટેંગે યા ઝુકેંગે લેકિન સિકંદર કે ઇરાદે નહીં રૂકેંગે. મેસોડોનિયામાં જન્મેલો આ સિકંદર જે છે, એલેક્ઝાન્ડર જે છે, એ વિશ્વ જીતવાની આશ સાથે નીકળી ગયો હોય છે, મોહમાયાથી વશ થયેલો હોય છે. માત્ર એને એક જ વસ્તુ દેખાય છે કે સાહેબ જીત સિવાય બીજું કાંઈ છે નહીં. વિશ્વમાં કોઈ એક ખંડ એવો ન હોવો જોઈએ, વિશ્વની કોઈ એક સિંગલ વિસ્તાર એવો ન હોવો જોઈએ કે જ્યાં મારું શાસન ન હોય. પરંતુ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એ ઘણી બધી વાતો કહીને જાય છે કે મારા હાથને તમે ખુલ્લા મૂકી દેજો, જેથી તમે દુનિયાને સંદેશો દઈ શકો કે વિશ્વનો સૌથી મોટો રાજા સિકંદર છે ને, એ સિકંદર પર ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે ગયો છે. તો એ સિકંદર જે છે એ સિકંદર કચ્છ આવ્યાના ઉલ્લેખો આપણને કચ્છના ઇતિહાસમાંથી મળી આવે છે. હવે અહીંયા તમને ખબર છે કે સિંધુ નદી જે છે એ કચ્છના દરિયામાં પ્રવેશતી હતી. સરસ્વતી નદીનો પણ ઉલ્લેખ છે. તો દરિયામાં સિંધુ નદી પ્રવેશતી હતી, પણ બન્યું શું? ઈસવીસન 1819 નો ભૂકંપ આવ્યો અને આ જ ભૂકંપ સમયે અલ્હાબંધની રચનાઓ થઈ. આ જ સમયે સિંધુ નદીએ પોતાનું વહેણ કરાચી બંદર તરફ કરી નાખ્યું. મતલબ કે કરાચી થઈ અત્યારે એ અરબ સાગરને મળતી તમને જોવા મળે છે. એક સમય એવો હતો કે જ્યારે એ નદી જે છે નદી કચ્છ થઈ અને અરબ સાગરને મળતી હતી. ઓકે, તો આટલી આપણને ડિટેલ ખબર પડી. ત્યાંથી આગળ વધીએ તો
હવે અહીંયા આ દરિયાના કિનારે મીઠા પાણીના પુરાવાઓ જે છે એનો પુરવઠો છે એનો આપણને ઉલ્લેખ જોવા મળે છે આ જ સમય દરમિયાન કે ખારો વિસ્તાર છે ને એ ખારા વિસ્તારમાં મીઠા પાણીના પુરવઠો જે છે એ રાખવા પડતા હતા એનો ઉલ્લેખ આજ 350 થી 640 નો જે સમય છે એ સમય દરમિયાન દેખાડ્યો હતો. ત્યાંથી આગળ જઈએ, પ્રાચીન હિન્દુ પુરાણોમાં કચ્છનો ઉલ્લેખ કાચબા તરીકે જોવા મળે છે. ચલો તો હવે કંઈક આ ડિટેલ આપણા માટે વધુ કામની બની જાય કે કોઈ હિન્દુ શાસ્ત્રો ખરા તો કે હિન્દુ પુરાણોમાં કચ્છ જે છે કચ્છનો ઉલ્લેખ કાચબા તરીકે, અને કાચબો સીધો નથી લખેલો, કચ્છ લખેલો છે. શું લખેલો છે? કચ્છ, કે જેનો મતલબ થાય છે કાચબો. જેનો મતલબ થાય છે શું? કાચબો. ઓકે, યસ રીનાબેન સાચું છે. દુનિયાનો એકમાત્ર વ્યક્તિ કે જે યુરોપમાં જન્મ્યો હોય, એશિયામાં મૃત્યુ પામ્યો હોય અને આફ્રિકામાં એને દફનાવવામાં આવ્યો હોય, એલેક્ઝાન્ડ્રિયામાં કે પછી ઇજિપ્તમાં. ચલો ત્યાંથી આગળ વધીએ અને પ્રાચીન હિન્દુ પુરાણોમાં આ કચ્છનો ઉલ્લેખ જે છે કાચબા તરીકે આપણે જોઈ લીધો. ત્યાંથી આગળ જોઈએ, હજી એક પોઈન્ટ જોઈએ અને એ છે કૃષ્ણનો સમય. જ્યારે અહીંયા દ્વાપર યુગ હતો અને એ દ્વાપર યુગ દરમિયાન કૃષ્ણ પરમાત્મા, એમનો પુત્ર જેનું નામ છે પ્રદ્યુમ્ન, એમનો પુત્ર એનું નામ છે અનિરુદ્ધ. આજ રાજા જે છે એ રાજા અહીંયા ભોજગઢ વિસ્તારમાં પોતે રાજ કરતો હતો એવા આપણને ઉલ્લેખો અથવા તો પુરાવાઓ મળી આવ્યા છે. તો કૃષ્ણના સમયમાં કચ્છ કયા નામે ઓળખાતું? ભોજકટના નામે ઓળખાતું હતું. કયા નામે ઓળખાતું હતું? ભોજકટના નામે ઓળખાતું હતું. આઈ થિંક સો કે આ પણ તમારા માટે કંઈક નવું હશે કે સાહેબ આ પહેલી વખત સાંભળ્યું હોય એવું અમને લાગે છે. જો તમે સાંભળ્યું છે, સારી મહેનત કરો છો તો હું એને બિરદાવું છું. બરાબર, હું એમ નથી કહેતો શું કામ તમને ખબર છે, મને જ ખબર હોય, ના એવું નથી. આઈ હોપ, હું એવી આશા રાખું છું તમને કંઈક નવું જાણવા મળ્યું હોય એમ. ઓકે ચલ ત્યાંથી આગળ જઈએ. આપણે નાનો ટૂંકો ઇતિહાસ જોવાનો છે. હવે તો કે આપણે ઈસુની પૂર્વે 142 થી 124 દરમિયાન કચ્છમાં જે ગ્રીક રાજવીઓ જે રાજ કરતા હતા એની વાત કરવાની છે. અને એ કોણ છે? આ છે મિલિંદા, ધ ગ્રેટ કિંગ મિલિંદા અને નાગસેના. આની તમને એક સ્ટોરી જે છે એ સ્ટોરી તમને ખબર હશે, હે ને? મિલિંદ પન્હો, બરાબર. તો એક ગ્રીક રાજવીઓ હતા, ગ્રીક બેક્ટ્રિયન રાજવીઓ જે છે જેનું નામ છે મિલિંદ. એનું સામ્રાજ્ય વિસ્તારનો આ ભાગ હતો એવું કહેવાય છે. મતલબ કે એનું જ્યારે રાજ હતું સિંધમાં, એ સમય દરમિયાન એના તાબા હેઠળ કચ્છ જે છે એ કચ્છ એના તાબા હેઠળ હતું એવું કહેવાય છે. ઓકે, ત્યારથી આપણે આગળ જઈએ કે ઈસવીસન પૂર્વે 120 માં શક રાજાઓ આવ્યા અને ગુજરાત કચ્છની ઉત્તરે સત્તાઓ સ્થાપી હતી. હજી એ કચ્છના ઉલ્લેખની વાત નથી, એ સિંધ પ્રદેશની જ વાત છે. શેની વાત છે? સિંધ પ્રદેશ ને મેક્સિમમ આપણે કચ્છના રણ સુધી પહોંચેલો આ ભાગ છે. હવે ત્યાંથી આગળ જવાની વાત હશે કે ત્યાંથી આગળ ગયા. શું થયું કે ઈસવીસન 77 માં ગ્રીક લેખક પ્લિની છે, એને કીધું છે કે કચ્છના લોકો જે છે એનો ઉલ્લેખ અલગ અલગ રીતના બધાએ કરેલું છે ને, એનો ઉલ્લેખ જે છે ઓદામ્બરીના નામે કરેલો છે. કેના નામે કરેલો છે? ઓદામ્બરી. આ પ્લિની જે છે, પ્લિની આવેલો હતો અને એ પ્લિની જે છે એક ગ્રીક લેખક છે. પ્રશ્ન એવી રીતના પણ પૂછાય કે નીચેનામાંથી કયા એક લેખકે કચ્છને ઓદામ્બરી, મતલબ કે કચ્છના જે રહેવાસીઓ, કચ્છી માળુઓ જે છે એને ઓદામ્બરીના નામે ઉલ્લેખેલા છે? યસ 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 એ જે વાર્તાલાપ થયો તો એ વાર્તાલાપ તમને ખબર છે, મતલબ એવો થયો. ઓકે, વિસ્તાર ઓદામ્બી, ત્યાંના રહેતા લોકો પણ ઓદામ્બી. ઓકે, ચાલો ત્યાંથી આગળ આવી. હવે કોણ આવશે? તો કે હવે તો સાહેબ આવશે ટોલેમી. ઈસુની 150મી સદી જે છે એમાં ટોલેમી આવે છે. સિંધુ નદીના મુખ પાસે એક રાજધાની હતી અને એ રાજધાનીનું નામ છે ઓદામ્બી, બરાબર. અને એ ખંભાતના અખાતને કંથી તરીકે ઉલ્લેખેલો છે. આ વ્યક્તિ જેનું નામ છે ટોલેમી, આ ટોલેમી, ઓદામ્બી અને આ કંથી બે શબ્દ તમારી પાસે નવા આવ્યા કે ટોલેમી નામના એક વ્યક્તિએ સિંધુના મુખ પાસે આવેલી એક રાજધાની અને આ જ રાજધાની જે છે એ રાજધાનીનું નામ ઓદામ્બી તરીકે, જ્યારે ખંભાતના અખાતને કંથી તરીકે ઉલ્લેખેલો છે. કોને? તો કે ટોલેમી. આજ દિવસ સુધી આપણે શું ભણ્યા હતા? આજ દિવસ સુધી આપણે ભણ્યા હતા કે ટોલેમી આવ્યો હતો જેને વેરાવળને વેરાકુળ કીધેલું હતું. ટોલેમી છે એને મહીને મોફિસ કીધેલી છે, બરાબર. યસ મિરાજભાઈ, આ તો હાઈ લેવલનું છે જ તે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે એક જ વખત આપણે એવું રેકોર્ડ કરીએ, એવું લાઈવ તમને ભણાવી દઉં કે લાઈફમાં ગમે ત્યારે તમારે ગુજરાતની નહીં,
જ્યારે જ્યારે તમારે યુપીએસસી પણ ક્રેક કરવાનું થાય, તમારે અલગ અલગ સ્થળો જ્યારે તમારે જોવા હોય, સમજવા હોય, ત્યારે તમને આ બધું નવું કંઈક જાણવા મળે અને કંઈક નવું પૂછાય તો તમને આવડે. અને કોને ખબર સાહેબ, તમને ન ખબર હોય તો કહી દઉં, દિનેશ દાસા સાહેબ છે ને ખૂબ હોશિયાર છે. તમને ન ખ્યાલ હોય તો કહી દઉં, આવું કંઈક કોઈક નવું પીરસતું હોય ને તો ત્યાંથી પણ ઉપાડે છે. હો સાહેબ, સાહેબ જે છે એ સાહેબની ચાપતી નજર બધા પર હોય છે. ઓકે, યસ, આભીર એટલે આહિર કોમ. આ વિસ્તાર જે છે એ આભીર દેશ તરીકે ઓળખેલો છે અને આ જ આભીર એટલે આહિર કોમની વાત છે. અલગ અલગ લોકો રહેતા, ચાવડાઓ હતા. અહીંયા તમને ખબર છે સોલંકીઓ પણ આવેલા છે. અહીંયા તમને ખબર છે કે કાઠીઓ હતા. આ જ કાઠી દરબારો જે છે એ કાઠી દરબારોને ત્યાંના સ્થાનિક જાડેજાઓ જે છે એ જાડેજાઓ ભગાડે છે અને કાઠીઓ જે છે એ કાઠીઓ સૌરાષ્ટ્રમાં આવીને વસે છે. ઓકે, ઓકે, ચલો 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 ચલો. તો નેક્સ્ટ પોઈન્ટ શું છે કે નેક્સ્ટ પોઈન્ટ જે છે કે ઈસવીસન 246 નો નૌકાવહન દસ્તાવેજ છે અને એમાં કચ્છના અખાતમાં બરાકે નામનું એક બંદર છે. કયું બંદર છે? બરાકે નામનું એક બંદર. અને આ જ દ્વારિકા હશે એવા અનુમાનો છે. બરાબર, આ એક જો સાહેબ કચ્છના જેટલા પણ ઇતિહાસોમાંથી કંઈક નવું મળે છે ને એ મેં ઉપાડીને તમને દીધું છે. ઓકે, બાકી મેં તમને કીધું કે આખા લિસ્ટો બનાવીને બેઠો છું. હું એમ નામ નથી બેઠો, આખા લિસ્ટ જે છે એ લિસ્ટ બનાવીને બેઠો છું કે તમને એમ થાય કે સાહેબ આટલું હોઈ શકે, આટલું ડીપમાં હોઈ શકે. મેં તમને કીધું ને કે આ પુરાતન ઇતિહાસ તમારે જોવો હોય તો જો, કચ્છમાં એક દેવેન્દ્ર નામનો રાજા હતો. કોણ હતો? કચ્છમાં એક દેવેન્દ્ર નામનો રાજા હતો. બરાબર, એને અલગ અલગ 4 દીકરાઓ હતા. કેટલા દીકરાઓ હતા? 4 દીકરાઓ હતા. અને આ 4 દીકરાઓમાં 6ઠી સદીમાં થઈ ગયો રાજા, જેમાં એક અસ્પત, ગજપત, નરપત અને ભૂપત. કેટલા દીકરાઓ? અસ્પત, ગજપત, નરપત અને ભૂપત. કેટલામી સદીમાં થઈ ગયો? 6ઠી સદીમાં. શું કહે છે કે સાહેબ એ અસ્પત છે ને, એ અસ્પતે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો. મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારો એક રાજા હતો. ત્યાંથી આગળ જઈએ આપણે. હવે એ જ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને આ મુસ્લિમો ચકતા મુસલમાનના નામે ઓળખાણા અને એને જ તે મોગલો કીધા. કેવા કીધા? મોગલો કીધા. સાહેબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતના લખેલું છે. ઘણા એમ કહે છે કે આ જ મુગલો એટલે આપણી પર જે સત્તા કરનારા મુગલો હતા એ. પરંતુ પણ જો તમે દુલેરાય કારાણીની બુક વાંચો તો એમાં ચોખ્ખો ઉલ્લેખ છે કે આ મુગલો એટલે ભારત પર શાસન કર્યું તે મુગલો નહીં, તે મુગલો નહીં. મેં તમને કીધું ને રીનાબેન કે આના માટે એક 1000 પેજનું એક પુસ્તક છે. એ પુસ્તક જે છે એ પુસ્તકનું હજી વાંચન ચાલુ જ છે. કાલે પણ રાત્રે મોડે સુધી બેઠો હતો. કાંઈક નવું જાણવા મળે, મજા આવે. પછી રાજા બીજો થઈ ગયો ગજપત. આ ગજપત ક્યાં વયો ગયો? ગજપત વયો ગયો જુનાગઢ. આ જ ગજપતના જે વંશો જે છે એ વંશો ચુડાસમા થયા. કયા થયા? ચુડાસમા થયા. ત્યારથી આગળ જઈએ. હવે આવ્યો નરપત. આ નરપત નામનો રાજા જે છે એ સિંધમાં વયો ગયો અને આ જ સિંધમાં રહેતો હોવાના કારણે અને ત્યાંના જે વંશો છે એ વંશોને સમા વંશો અથવા તો સમા રાજપૂતો કીધા. કેવા રાજપૂતો કીધા? સમા રાજપૂતો કીધા. યસ યસ યસ, જુવાનસિંહ સાહેબે પણ ખૂબ સારી રીતના સમજાવ્યું છે. ખૂબ સરસ રીતના સાહેબે સમજાવ્યું છે. મને ખ્યાલ છે, મને તો સાહેબ, હું ને સાહેબ ઘણા વર્ષોથી સાથે છીએ એટલે મને તો એમના કન્ટેન્ટથી હું વાકેફ હોય જ ને. ઓકે, ત્યારબાદ હવે જે રાજાનું મહત્વ છે, જે રાજા હકીકતમાં આ સમય દરમિયાન એક બડુકો રાજા હતો જેનું નામ હતું ભૂપત. આ ભૂપત નામનો રાજા જે છે એ રાજા ક્યાં વયો જાય છે? રાજસ્થાન વયો જાય છે. અને રાજસ્થાન એટલે કે મારવાડ વિસ્તારમાં જાય છે અને મારવાડ વિસ્તારમાં જાય ત્યારે ત્યાં પવારોનું શાસન હોય છે. ત્યારે એ પવારોના આધીન થઈ જાય છે. પહેલા તો એનું ચકમકતું મુખ જઈ અને ઘણા બધા મોહાઈ જાય છે એનાથી. અને આ હવે ભૂપત જે છે એ ભૂપત ખંતીલો હોવાના કારણે, ભૂપત સૈન્ય બળમાં સક્ષમ હોવાના કારણે ભૂપત જે છે એ ભૂપત ચોકીદારીની નોકરી કરે છે. ત્યારથી આગળ જઈ સૈનિક બને છે. ત્યારથી આગળ જઈ અને હવે આ ભૂપત જે છે એ ભૂપતને ત્યાંના પવારો પોતાની પુત્રી જે છે એની સાથે વરાવી દે છે. હવે એ ભૂપતને ત્યાં 6 દીકરાઓ થયા. કેટલા દીકરાઓ થયા? 6 દીકરાઓ થયા છે. અને એ 6 દીકરાઓ, જેનું એકનું નામ છે ચીના, એકનું નામ છે મોડ, એકનું નામ છે ભદુવા, એકનું નામ છે બીંજા, એકનું નામ છે ભદામ અને એકનું નામ છે અંજ. આ 6 માંથી માત્ર ને માત્ર 2 એવા રહ્યા કે જેનો વંશ આગળ વધ્યો. એક છે ભદુવા અને એક છે ભદામ. આ બંનેનો વંશ આગળ વધે છે. ખાલી સાંભળો, મજા આવશે તમને. ખાલી તમે સાંભળો, તમને ઘણું બધું જાણવા મળશે. હવે જો જ્યારે ભૂપત રાજ કરતો હતો, ભૂપત એક સેના અધ્યક્ષ તરીકે હતો. બરાબર, તો હવે એ જેસલમેરના ભાટીઓ જે થઈ ગયા અને એ વિસ્તાર જે છે અને એ છે અવલવાડા નામનો વિસ્તાર છે, ત્યાં ગયો હતો. એ પવારો ત્યાં રહેતા હતા. હવે અવલવાડો નથી, એક બીજી શાખા હતી. બરાબર, અને એ કઈ હતી? એનું નામ છે છદીકરા.
કઈ છે? છ દીકરા, બરાબર. મતલબ કે એક જે વિસ્તાર જે છે એ વિસ્તાર છ દીકરા નહીં, ઝરકાછા. કયું છે? ઝરકાછા. સોરી, મારી મિસ્ટેક છે, ઝરકાછા. હવે આ બે વચ્ચે મતાંતરો હતા. હવે આ બંને શું કરે છે? બંને યુદ્ધ કરે છે, અને આ બંને યુદ્ધમાં જે ભૂપતના 6 દીકરાઓ હતા એ 6 દીકરાઓના કારણે જીતે છે. હવે એક વિસ્તાર આખો ઝરકછાનો વિસ્તાર જે છે એ જીતાઈ જાય છે. એટલે હવે આનો જામ કોણ બનશે? યાદ રાખજો, ત્યારથી જામ જે છે એ જામનું નામ આવી જાય છે, કે જ્યાં જે મોટો નેતા બને, જે મોટો લીડર બને એને જામ કહેવાય છે. તો જામની પાઘડી કોને આપી? એ એક વિવાદ સર્જાય છે, અને એ વિવાદના અંતમાં બધા જે તત્વજ્ઞાની લોકો હતા, બધા બુદ્ધિમાન લોકો હતા, બુદ્ધિમાન એમ કે છે આ 6 લોકોના કારણે, આ 6 છોકરાઓના કારણે, આ 6 બળવંતા યોદ્ધાઓના કારણે આપણે જીત્યા છીએ. તો આપણે આ પાક જે છે એ પાક 6 ભાગમાં વિભાજિત કરી દો આ પ્રાંતને, અને આ 6 એ 6 ને સત્તા આપી દો. ત્યારબાદ મેં તમને કીધું કે બે રાજાઓ થઈ ગયા કે જેનો વંશ આગળ વધ્યો. એમાં ભદુઆ અને ભદામ નામના 2 રાજા જે છે એ આગળ વધ્યા, અને એમાં તે આજી અને પુનરાજી નામના 2 પુત્ર થાય છે. એ પુત્રની પણ એક ખૂબ સારી એવી સ્ટોરી છે કે અહીંયા શું બને છે? દુકાળ પડે છે એના સમય દરમિયાન. તો ત્યાર સમય દરમિયાન કચ્છ પહેલેથી સાહેબ માલધારી અને ઢોર ઠાકર સાથે સંકળાયેલા વર્ગનો એક સમૂહ હતો ત્યાં. તો હવે આ લોકો જે છે, આ લોકો પણ ઢોર ઠાકરથી જ તે કેને કે પોતાની જાતને વખણાતા અથવા તો ઓળખાવતા. તો હવે જ્યારે વધુ વરસાદ પડે કે ઓછો વરસાદ પડે ત્યારે ખબર છે કે ત્યારે વનરાઈ જે છે એ સૂકી થઈ જાય, અને એ લોકો શું કરતા? હવે પછી ગામ સીમાડે હાલવા લાગતા, અને ગમે એનું ખેતર હોય, ગમે એના ખેતર ઉપર એના ઢોરને છૂટા મૂકી દેતા, અને ઢોર જે છે ઢોર ચરી જતા. કોઈ રાજા આવીને એનો વિરોધ કરે તો એ રાજા સાથે લોકો યુદ્ધ કરતા અને લગભગ એને હરાવતા. તો આવું ચાલતા વઢિયારનો પ્રાંત છે, વઢિયારના પ્રાંતના એક રાજા સાથે એ યુદ્ધે ચડે છે. હવે સામેના રાજાનું સૈન્ય બહુ મોટું હતું, એટલે આ લોકો એક સારી એવી યુક્તિ કરે છે, બરાબર. સમાધાન કરી લે છે, સમાધાન કરાવી વઢિયાર વિસ્તારમાં બોલાવે છે, અને એ 7 પ્રકારની જે છાસો છે એ પ્રકારની એક છાસ જે છે એ છાસમાં કંઈક મેળવી એકદમ ઘાટી રગડા જેવી છાસ એને આપી દે છે. એ છાસ પીવે છે. છાસ પીતા જ તે નીંદર ચડી જાય છે, અને જેવી નીંદર ચડે છે એટલે એવું કહેવાય છે કે બધાને મારી નાખવામાં આવે છે, અને આ વિસ્તાર કબજે કરી લેવામાં આવે છે. તો આવી બધી સ્ટોરીઓ ઘણી બધી છે. હોતલ પદમણીની જ્યારે હું તમને વાત કરીશ, જ્યારે આપણે લાખો ફુલાણીની વાતો કરીશું, તો એ કઈ રીતના, એ આપણે પર્ટિક્યુલર એક વ્યક્તિ વિશેષ ઉપર જાશું, બરાબર. પર્ટિક્યુલર એક વ્યક્તિ વિશેષ ઉપર જાશું. ઓકે, ડન. ચાલો, મજા આવે છે કે નથી મજા આવતી? સાચું કહેજો. ઓકે, ચાલો. તો હવે શું થશે? હવે મેં તમને કીધું કે ઈસવીસન પૂર્વે 120 થી 380 સુધીનો આ જે એક વિસ્તાર છે, ઓકે ચાલો, ડન. ઓકે, થેન્ક યુ. ચાલો, તો ઈસુની 120 થી લઈ અને ઈસુ પૂર્વે 120 થી લઈ અને ઈસવીસન 380 સુધીનો જે વિસ્તાર છે, ત્યારે તમને ખબર છે કે ક્ષત્રપ રાજાઓ જે છે, રાજાઓ અહીંયા રાજ કરતા હતા. આ એક વ્યક્તિ તમને દેખાય છે, કોઈ મને કહે છે આ કોણ છે? આ ભૂરો કોણ છે? થેન્ક યુ. આજે 2 વાગે સ્પેશિયલ લેક્ચર છે. સ્પેશિયલ લેક્ચરમાં આવજો. છેલ્લા 15 દિવસ આપણે સ્પેશિયલમાં ડેઈલી રૂટિનમાં મળવાના હોય એવા છેલ્લા 15 દિવસ છે. પછી આપણે શું કરીશું? પછી આપણે એક અઠવાડિયામાં એક જ વાર આવીશ કે 2 વાર આવીશું. યસ, આ ભુરેન્દ્રનું નામ છે, આનું નામ છે યુએન સાંગ. કોણ છે? યુએન સાંગ. તો યુએન સાંગ જે છે એ યુએન સાંગ આવે છે, ક્ષત્રપ કાળ આવે છે, એની પછી તો કે ગુપ્ત અને ત્યારબાદ મૈત્રકો આવે છે. મૈત્રક વંશ દરમિયાન એક ભૂરો જે છે, ભૂરો ચીનથી હેડીને અહીં સુધી આવે, અને એનું નામ છે યુએન સાંગ. યુએન સાંગ જ્યારે મૈત્રક શાસન ધ્રુવસેન બીજાના સમયમાં જ્યારે આવે છે, અને એ સમય દરમિયાન યુએન સાંગે કચ્છને પોતાના પુસ્તકમાં વર્ણવેલું છે. અને પુસ્તકમાં કઈ રીતના વર્ણવેલું છે? યુએન સાંગે કચ્છને ઓટિયન પોચિલો, શું છે? ઓટિયન પોચિલો ના નામે ઉલ્લેખેલું છે. કયા નામે ઉલ્લેખેલું છે? ઓટિયન પોચિલો. બોલો, જલ્દી બોલો, ફટાફટ બોલો, બધા એક વખત લખો. હા, મારો રોયો હોશિયાર હતો. આ ખૂબ હોશિયાર હતો. ચલો, ઓટિયન પોચિલો. શું નામ છે? ઓટિયન પોચિલો. ઓકે,
હા, ઓઠિયાન પોચીલોના નામે. અને આની જે રાજધાની જે છે એ રાજધાનીનો ઉલ્લેખ એને એવું કીધું કે કોટેશ્વર છે ને એ કોટેશ્વર એની રાજધાની હતી. યાદ રાખજો, પ્રાચીન કચ્છના સમયમાં એક કોટેશ્વરનો ઉલ્લેખ જોવા મળે છે અને એ જ સમય દરમિયાન આપણને મતલબ કે એ જ નજીકના ઇર્દ ગિર્દ વિસ્તારમાં આપણને જે સમય દેખાય એ સમયમાં જે આપણે કહે ને કે કંથકોટના ડુંગરોનો જે કંથકોટ વિસ્તાર છે, કંથકોટ એક રાજધાની તરીકે હતું. આવા બે પુરાવા આપણને મળે છે. તો કોટેશ્વરનો ઉલ્લેખ કૈતસી ફાલો કેના નામે જોવા મળે છે? કૈતસી ફાલોના નામે જોવા મળે છે. તો બે નવા કંઈક નામ જોવા મળ્યા અને બે સાહેબ આવા જશે, કારણ કે એ ચીની છે એને વાનચાન, તીનું માનચાન ચાન, આવા જ બધા નામો હોય એમના. તો ઓટિયન પોચીલો અને કોટેશ્વરને કૈતસી ફાલો તરીકે નામ વર્ણવેલું જોવા મળે છે. તો ત્યાંથી આપણે આગળ વધીએ, ત્યાંથી આગળ ધપશો તો હવે રાજપૂત કાળ ચાલુ થઈ જશે. કે રાજપૂત કાળ જે છે એ રાજપૂત કાળનું વર્ણન જો આ કોણ છે? આ કોણ છે સાહેબ? આ દાઢી વાળો વ્યક્તિ મને લાગે છે અલ્બરુની છે. કોણ છે? અલ્બરુની છે. ઓકે, ચાલો. તો હવે શું થશે? ઈસવીસન 640 થી 1320 એ સમય દરમિયાન રાજપૂત રાજાઓ અહીંયા રાજ કરતા હતા. અને એ રાજપૂત રાજામાં પહેલા આપણે ઇતિહાસ સમજીએ, બેઝિક ઇતિહાસ સમજીએ છીએ કે ઈસવીસન 714 માં કચ્છના સિંધ શાસક અને ચચ આરોરાના આધિપત્ય હેઠળ હતું. ઓકે, સિંધના શાસકો હતા, એના આધિપત્ય હેઠળ કચ્છ હતું. પણ કચ્છનો સીમા વિસ્તાર છેક આજ સુધી છે ત્યાં સુધી હતો નહીં. ઉપરનો જે વિસ્તાર છે ત્યાં સુધી રાજ કરતા. હવે શું બનશે કે ઈસવીસન 942 માં ચાવડા વંશનો છેલ્લો રાજપા આવે છે અને એનું નામ છે સામંતસિંહ. અને એનો પુત્ર અહિપત જે છે એ પાટણનો નાશ, એ સમય દરમિયાન પાટણનો નાશ અને કચ્છના 900 જેટલા ગામો પર કબજા કરે છે. મતલબ એ જ સમય દરમિયાન રાજપૂત કુળની વાત છે. રાજપૂત કુળમાં જે આપણને ઇતિહાસ મળી આવ્યા એ ઇતિહાસમાં આપણે 714 માં કચ્છના સિંધી જે વિસ્તારમાં જે લોકો રાજ કરતા હતા એની આધિપત્ય હેઠળ કચ્છ જે છે એ કચ્છ આવે છે. બરાબર, 746 વનરાજ ચાવડાથી જે આખો વંશ ચાલુ થાય છે સામંતસિંહ સુધી ચાલે છે. યાદ છે ને? જાવેદ કુરેશીભાઈ, એમાં કારણ એ છે, એનું કારણ એ છે કે હવે પછી શું છે કે કદાચ મારી ક્વોલિટી ઘટે છે અને કા પછી તમને ભણવામાં ઈચ્છા નથી, એટલે મને એવું લાગે છે. એટલે પછી શું થાય ખબર છે? પછી હું 2 લેક્ચર લઉં એની કરતા 1 લેક્ચર લઉં. અત્યારે આપણે 1 લેક્ચર લઈશું, નકર મારે 2 લેક્ચર લેવાના હતા કે જે આપણે જે જિલ્લાઓ ભણીએ આ એ જ બીજા દિવસે એ જિલ્લાની ટેસ્ટ હોય, જેથી કરી અને તમારું સાથે સાથે તે ભણાઈ જાય અને તમારા મગજમાં ચડી જાય. ઓકે, ચાલો. તો હવે બીજા ઇતિહાસો જે મુખ્ય રાજાઓ છે કે મૂળરાજ સોલંકી છે. મૂળરાજ સોલંકી ઈસવીસન 950 માં કંથકોટ જીતી લે છે. આ જ સમયમાં સિંધ પર આરબોએ કબજો કર્યો અને કચ્છના હાલનું નામ કચ્છ તરીકે સૌથી પહેલો એમ કહેવાય છે કે અલ્બરુની જે છે એ અલ્બરુની દ્વારા દેવામાં આવે છે. જો સાહેબ, નામ આપે અલ્બરુની, સૌથી પહેલો ઉલ્લેખ કે એવો એક પ્રાંત છે, એવો એક વિસ્તાર છે, એ નામનો ઉલ્લેખ આપણને ગ્રીક લોકો જ્યારે હતા એના પુસ્તકોમાં જોવા મળે. બરાબર, ગુજરાત છે એક વિસ્તાર છે, એનું વર્ણન ઘણા વર્ષોથી ઘણા પુસ્તકોમાં દીધું હશે, પણ ગુજરાતને ગુજરાત જ કહેવાય એવું કહેનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ પણ આ હતો અલ્બરુની. તો પ્રશ્ન પૂછાણો કે અલ્બરુનીએ ગુજરાતને ગુજરાત તરીકે ઉલ્લેખ્યું, અલ્બરુનીએ કચ્છને કચ્છ તરીકે ઉલ્લેખ્યું. વિધાન 1 સાચું છે, માત્ર 1 સાચું છે, માત્ર 2 સાચું છે, વિધાન 1 અને 2 ખોટા છે કે વિધાન 1 અને 2 સાચા છે. એટલે કવિ કઈ ગાડીમાં બેસે? કવિ ગાડીમાં બેસી જાય તરત ઓલી ગાડી, ગુજરાત વાળી ગાડીમાં, હે ને, કે ગુજરાત થી ગાડી આવી રે હો દરિયાલાલા, હે ને, પછી દરિયાલાલા ઉપરથી નીચે પડે ઊંધે કાંઈ થાય, એટલે ઊંધે કાંઈ ન પડે એટલા માટે આ વાત છે. ઓકે, ચલો. તો અલ્બરુનીએ, હવે આ વ્યક્તિને પણ તમે ઓળખો છો. કોણ છે આ? મૂછાળો છે, એકદમ કટ છે, સોલંકી લાગે છે. યસ સાહેબ, આ છે આપણા ચક્રવર્તી સોલંકી રાજા, જેનું નામ છે સિદ્ધરાજ જયસિંહ. મારી વાત નથી કરતો, નીચે જોઈ હું છું, ઉપરની વાત છે. આજે ઉપર રાજા જે છે આ રાજા કયા છે? સિદ્ધરાજ જયસિંહ. કે 10મી 11મી સદીમાં વિદેશીઓ દ્વારા કચ્છ જે છે કચ્છમાં ચાંચિયાગીરીનો ઉલ્લેખ જે છે ઉલ્લેખ આપણને જોવા મળે છે. પણ હવે શું થઈ છે કે એનું મુખ્ય મથક કચ્છ અને સોમનાથ બાયરીજ વહાણ જે છે એ વહાણ વાપરતા હતા એ ચાંચિયાઓ જે છે એનો આપણને ઉલ્લેખ જોવા મળે. પણ હવે સાચું જે તમને કઈ ખબર હોય એવું અહીં ચાલુ થાય કે 1094 થી 1143 સુધી સિદ્ધરાજ જયસિંહે કચ્છ પર સત્તા જમાવી છે એનો ઉલ્લેખ જોવા મળે. જો સાહેબ,
ખૂબ ઊંડાણમાં પૂછી શકે નહીં કદાચ, પણ આ તો પૂછી શકે કે સિદ્ધરાજ જયસિંહે 1094 થી 1043 સુધી સિદ્ધરાજ જયસિંહે કચ્છ પર સત્તા જમાવી હતી. આ વિધાન સાચું છે? વિધાન સાચું છે સાહેબ, વિધાન સાચું છે. ઊંધેકાંત, ધીરુભાઈ સરવૈયા. અરે ના, એવું નથી. અમારા વિસ્તારમાં, ભાલ વિસ્તારમાં પણ ઊંધેકાંત શબ્દ બહુ વપરાય છે. બરાબર, બહુ બધો આ શબ્દનો ઉપયોગ થતો અમને જોવા મળે છે. ચલો, ત્યારબાદ ઈસવીસન 1180 માં ભીમદેવ બીજાએ પૃથ્વીરાજ ચૌહાણનું યુદ્ધ જે છે, એ પૃથ્વીરાજ ચૌહાણના યુદ્ધમાં આ ભીમદેવ બીજાનો ઉલ્લેખ આપણને જોવા મળે. બે ભીમ થઈ ગયા ને, એક થઈ ગયો ભીમ બાણાવલી અને એક થઈ ગયો ભોળો ભીમ. આ કયો ભીમ છે? ભીમદેવ બીજો એટલે ભોળો ભીમ. ત્યાં જ સમય દરમિયાન યાદ કરો પૃથ્વીરાજ ચૌહાણ કયો છે? પૃથ્વીરાજ ચૌહાણ. પણ આમાં ડેટામાં થોડા ઘણા આપણને શંકા કુશંકાઓ જાગે છે કે સાહેબ આ કઈ રીતના પોસિબલ હશે, કઈ રીતના પોસિબલ છે? એ સમયે પૃથ્વીરાજ ચૌહાણ આટલો સક્ષમ હતો કે કેમ? બરાબર, તો હા, પૃથ્વીરાજ ચૌહાણ એટલો સક્ષમ હતો. એના 10 વર્ષ પછી તમને ખ્યાલ છે ત્રાઈનનું યુદ્ધ થાય છે. અરે ક્યારે? 1191-92, રાઈટ? ભીમદેવ સેકન્ડ એટલે ભોળો ભીમ. ડાભીભાઈ કઈ રીતના યાદ રાખવાનું? યાદ રાખતા તમને શીખવાડતું, જિંદગી નહીં ભૂલો કે બાણ લઈ અને ભીમદેવ કંથકોટના કિલ્લા તરફ ગયો. ક્યાં ગયો? કંથકોટના કિલ્લા તરફ ગયો. એનું બાણ તૂટી ગયો એટલે કંથકોટના કિલ્લા મંથાઈ ગયો. ભીમ બાણાવલી એટલે ભીમ પહેલો, ભીમદેવ પહેલો. હવે કોઈ દિવસ ભૂલથી ભૂલવું હોય તો તમે ભૂલી શકો નહીં. તમે ભૂલથી પણ તમારે ભૂલવું હોય તો તમે ભૂલી શકશો નહીં. ઓકે, ચલો. તો 1240 થી 1304 વાઘેલા વંશનું શાસન જે છે એ વાઘેલા વંશનું શાસન ગુજરાત પર હતું. એ સમય દરમિયાન કચ્છ વાઘેલાના તાબા હેઠળ આવે છે. આ 1304 માં અલાઉદ્દીન આક્રમણ અને તમને ખ્યાલ છે વાઘેલા વંશનો છેલ્લો રાજા જેનું નામ છે કર્ણદેવ વાઘેલો. અને આ કર્ણદેવ વાઘેલા જે છે, કર્ણદેવ વાઘેલા મૃત્યુ પામે છે. આના ઉપર કર્ણઘેલો નામની એક નવલકથા લખેલી છે જે નંદશંકર તુળજાશંકર મહેતાએ લખેલી છે. ત્યારે કર્ણસુંદરી પણ લખાયેલી છે. એક કર્ણદેવ સોલંકી પર લખાયેલી એક કૃતિ છે. બાણ મારતો ભાગ્યો. આટલું આપણે યાદ રાખીશું. ઓકે, ત્યાર પછીનો સમય જે છે એ ત્યાર પછીના સમયમાં આપણે જોશું કે અલગ અલગ જાડેજા રાજાઓ જે છે એ રાજાઓ થઈ ગયા કે લાખા, રાયધણ પહેલા, ત્યારબાદ ઓથા, ગોળ, બરાબર, લુવો, કયો, અમર, ભીમ, હમીર. આ હમીર પછીનો ઇતિહાસ જે છે એ હમીર પછીનો ઇતિહાસ આપણને કામનો છે. હમીર પછીનો ઇતિહાસ જે છે એ હમીર પછીનો ઇતિહાસ આપણને કામનો છે. ઓકે, રાયધણ ત્રીજો છે, પારમલ બીજો છે, બરાબર, દેસળજી છે, ત્યારબાદ ગિમલ નામના રાજા છે. હવે આવ્યા ખેંગારજી, ત્યારબાદ વિજયરાજજી, બદનસિંહજી, પ્રાગમલસિંહ ત્રીજા. હાલની વાત કરીએ તો બધા જ રાજાઓ જે છે એ રાજાઓના રાજ કઈ રીતના હતા, કયા રાજાઓ, એ રાજાઓના સમયમાં શું શાસન હતું, એ બધી જ વાતો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ભણીશું ત્યારે આપણે આ બધી વાતો કરીશું. ફ્રેન્ડ્સ, મેં શું કામ એક દિવસ લેક્ચર સ્કીપ કર્યો તો એની પાછળનું મુખ્ય કારણ આ હતું કે સાહેબ અધૂરી મહેનતથી હું તમારી સામે આવે એની કરતા પૂરેપૂરી મહેનતથી જ તે મારા બળ સાથે હું આવું ને તો મને મજા આવે અને તમને પણ જાણવાની મજા આવે, સાચું જાણવા મળે. ઓકે, તો ચલો યાર, ચલો કાંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયો તમે છેલ્લે સુધી જોયો છે તો તમારો બધાનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ કહું છું. ઓકે, બધાનું થેન્ક યુ કહું છું કે સાહેબ જેટલા પણ છોકરાઓ જોડાયા હતા દિલથી ધન્યવાદ. આઈ હોપ કે જ્યારે હવે તમે એક આશા સાથે આવશો અને એ આશાને હું નિરાશામાં નહીં ફેરવું અને હંમેશા કંઈક તમારા માટે સારું કામ કરીશ. બરાબર, સ્પેશિયલ ક્લાસ જે છે સ્પેશિયલ ક્લાસમાં મેં મારું મન બનાવી લીધું છે. એમાં કોઈ જાતના ચેન્જીસ થઈ શકે એમ છે નહીં. ઓકે, કારણ કે હું પછી પ્લસના છોકરાઓને પછી હું ધ્યાન નહીં દઈ શકું, એટલે મારે પછી પ્લસના છોકરાઓ માટે પણ કામ કરવું પડશે. જો તમારે મારી પાસે પ્લસમાં ભણવું છે તો તમે એસપી ઝાલા અથવા તો એજેટ બેમાંથી એક કોડ યુઝ કરી શકો છો. એજેટ 10 કોડ યુઝ કરતા તમને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. 8000037272. ઓકે, આ મારો કોન્ટેક્ટ નંબર પણ છે. કાંઈ પણ કામ હોય, કોઈ પણ ક્ષતિ સર્જાય, કાંઈ કામ હોય, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ફીલ ફ્રી. કોઈ પણ જાતના તમારા મગજમાં જો કોઈ વમળો ફરતા હોય તો તમારે મને તમારી રીતના તમે જ્યારે પણ હું ફ્રી હોય ત્યારે બરાબર તમે મને કોલ કરી અને જણાવી શકો છો. પ્લસમાં કલ્ચર હવે આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર, ઓકે, ચાલો.
ડન ડન ડન. ચલો થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. કઈ ક્વેશ્ચન ખરો? કઈ ક્વેશ્ચન ખરો? કઈ કામ છે? કાઈ પણ મારા લાયક હોય એવું? કાઈ કામ હોય તો જણાવો. ઓકે ડન ડન. ચાલો ઓકે, ચાલો આપણે મળીશું ક્યારે? આજે આપણે મળીશું 2 વાગે. ઓકે, 2 વાગે આપણે મળવાના છે. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, જય ભારત. રાઠોડભાઈ, એની પ્રોસેસ આખું ચાલુ જ છે. ઓકે ચાલો, કચ્છની વાત કરી છે આપણે. કચ્છ ભણીએ છીએ. આજે મારું ગળું બહુ દુખે છે, બહુ જ દુખે છે. ભગવાન જાણે કંઈક ઇન્ફેક્શન થઈ ગયું એવું મને લાગે છે. ચલો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. ફરી આપણે મળીશું 2 વાગે. આવી જજો બધા. લવ યુ ઓલ. બાય, ટેક કેર, સી યુ.